कारो सौवपावपणासनो मंगलानं च सौवे परमं हवै मंगलम् जय जगजीव जोनि व्यानो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रिया महो भयवम् जय सुयानं स्वभवो तिथयराणं पश्चिमो जय गुरुलोगाणं जय महपा महावीरो ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानविनन्दानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। दीवाल द्वारा प्रवेश करवा जाए तो दीवाल में प्रवेश क्यारे थतो नथी ए भटकाईने पाछो पड़े एम कोईना पण जीवन में प्रवेश करवो होय तो पण एक दरवाजो होय छे ए गुण दृष्टिनो दरवाजो छे के जेना माध्यमथी ए दरवाजामांथी ए अंदर प्रवेश करी शके કેટલાક મકાનો બનતા હોય તો મકાનની અંદર ઓટોમેશનની સિસ્ટમ હોય કે એક દરવાજો તમે બંધ કરો એટલે સામે આપોઆપ એક બીજો દરવાજો ખુલી જાય આ બાજુ દરવાજો ખોલી નાખો એટલે આપોઆપ સામે પેલો બંધ થઈ જાય ઓટોમેશનની સિસ્ટમ સાથે લોકો કામ કરતા હોય એને ખ્યાલ હોય કે જ્યારે એક ખોલવો હોય ત્યારે બીજો આપોઆપ બંધ થાય એટલે વારે વારે ખબર જ હોય કે એક સાથે આ બે દરવાજા ક્યારેય ખોલવાના નથી તો એક દરવાજો ખોલવા જાય ત્યારે સામેનો બંધ થઈ જાય આ બંધ કરે આ ખોલવા જાય તો સામેનો બંધ થઈ જાય એટલે બંને દરવાજાઓને ઇન્ટરકનેક્શન એવું આપી રાખે કે એકની અસર બીજા ઉપર પડે એવું જ ગુણ દ્રષ્ટિ દોષ દ્રષ્ટિ પોતાના સામસામે છેડે લઈને બેઠેલા છે જેવું જીવનમાં ગુણ દર્શનનો દરવાજો ખુલે એટલે દોષ દર્શનનો દરવાજો આપોઆપ બંધ થઈ જાય દોષ દર્શનનો દરવાજો તમે જેવો ખોલવા જાઓ એટલે ગુણ દ્રષ્ટિનો દરવાજો આપોઆપ બંધ થઈ જાય એ દરવાજો ક્યારેય ખુલ્લો રહેતો નથી માણસ વિચાર કરતો હોય કે વ્યક્તિના જીવનની અંદર જેટલા પણ ગુણો હોય એ ગુણોને જોવાને બદલે જે ગુણો નથી એ ગુણો જોતો હોય આપણી સામાન્યથી છે ને એક તાસીર છે કે જે નથી એને ખાસ જોવું આમ એક કોર્નરનો એક દાંત તૂટી જાય એટલે આપણને ખબર પડે કે આમ જીભ વાંકી વળી અને આમ ટર્ન થઈને અંદર કેટલી વાર ભરાય જો આ દાંત નથી આ દાંત નથી આ દાંત નથી કેટલી બધી વાર આપણને એવું બને છે કે આમ જીભ ઊંધી વાળી અને એ દાંત જે કાચો હોય એમાં આપણે ભરાવીએ હવે આ કઈ વસ્તુ થઈ કયું તત્વ થયું ને કઈ માનસિકતા થઈ આદિનાથ ભગવાનના આરાધકો હોય સોમનાથ ભગવાનના આરાધકો હોય પાર્શ્વનાથ ભગવાનના આરાધકો હોય મહાવીર સ્વામીના આરાધક હોય એમ અભાવ સ્વામીના આરાધક હોય અભાવ સ્વામીના આરાધક એટલે જે હોય નહીં એની આરાધના ખાસ કરવી અને દાંત નથી તો દાંતને ખાસ આમ યાદ કરીને આ દાંત નથી વારે વારે જીભ એ ખાંચામાં ભરાયા કરે અને આવું આ જે માનસિકતા છે ને વ્યવહારમાં બધે કામ લાગે વ્યવહારમાં બધે ખેંચાય છે પ્રસંગ આવ્યો હોય અને પ્રસંગમાં 300 જણા આવ્યા હોય એની નજર ન જાય પણ 3 જણા નથી આવ્યા જો આપણે ભાભી ના આવ્યા જો પેલા ના આવ્યા જો આપણે પાડોશી જૂના આટલું કીધેલું પણ એક વાર હું જે યાદ રાખી દેલું જો આજે ના આવ્યા એ 300 જણા આવ્યા હોય એનો આનંદ ન હોય એની નોંધ ન હોય પણ 3 નથી આવ્યા આ એવી સ્કૂલમાં આપણે ભણીએ છીએ ને કે જે એબસેન્ટની હાજરી પૂરે જે નથી એની હાજરી પૂરાય અને જેને હાજર છે એની હાજરી પૂરાતી નથી એટેન્ડન્સ લેવાતી જ નથી 300 જણા છે એનો કોઈ આનંદ ન હોય 3 જણા નથી એ અભાવ સ્વામીની આરાધના થાય જમવા માટે બેઠા હોય ત્યારે જે નથી આ ન બનાવ્યું જે નથી એ યાદ કરીને ટિપ્પણી થઈ શકે પણ જે છે એ જોવાનું ચૂકી જાય એવી જ રીતે જેના જીવનમાં 2 વિશેષતાઓ છે એ જોવાને બદલે જે 3 વિશેષતા નથી એના તરફ ધ્યાન જાય જે વ્યક્તિમાં ઠીક છે દાન છે બધું છે પણ મા બાપને ક્યાં સાચવે છે ઘરના વડીલોને તો સાચવવા જોઈએ ને ઘરના વડીલને સાચવતો નથી તો શું થાય અને આ હવે એક બહુ ક્રુશિયલ પ્રશ્ન આવે છે કે લોકોના જીવનમાં તમને નબળાઈ દોષ વિરાધના પાપ અથવા કંઈક દેખાય છે તો એની ટીકા કરવી કે ન કરવી આપણે અધિકૃત હોઈએ અને કાઢી શકાતું હોય તો કાઢી નાખીએ પણ આપણે અધિકૃત નથી એ કાઢી નથી શકતા તો આપણે એમ વિચારીએ કે આપણે એના જીવનમાંથી દોષ કાઢવા અધિકૃત નથી પણ નિંદા કરવાનો અધિકાર તો ખરો કે નહીં તો કરો એ તો કરીએ આપણે એમ વિચારીને ટિપ્પણીઓ કરતા જઈએ વ્યક્તિના જીવનમાં રહેલા દુર્ગુણો
એના કેટલા બધા સંયોગો કામ કરતા હોય છે એનો આપણને અંદાજ કે ખ્યાલ નથી. નાનપણથી વ્યક્તિને કેટલીક વાર કોઈના પણ વ્યક્તિના જીવનમાં દુર્ગુણો જ્યારે દેખાય ને, સીધા દુર્ગુણોને જોઈને એ વ્યક્તિને સીધો અન્યાય ન કરીએ, એના મૂળમાં જઈએ તો કદાચ આપણે બચી જશું. એના જીવનનો દુર્ગુણ એને નુકસાન કરે કે ન કરે, પણ એના જીવનનો દુર્ગુણ મને નુકસાન ન કરે, મને તકલીફમાં ન મૂકે, અને એ દોષ દ્રષ્ટિથી મારા જીવનમાં એવા દુર્ગુણો આવે નહીં, એ મારે ખાસ જોવાનું છે. કોઈના મારા પોતાના ગુણો, મારી પોતાની શક્તિ, મારી પોતાની આરાધના, એમાં મારે નિશ્ચય તપાસવાનો છે. એમાં ઊંડા ઉતરી અને ખરેખર અંદરથી મારો આત્મા અંદર ભળે છે કે નહીં, બસ એ ચકાસવાનું છે. મારી પોતાની વિરાધનામાં કોઈ જ બચાવ પક્ષ ઉભો નથી કરવાનો. હું વ્યવહારથી વિરાધના કરું છું તો કરું જ છું. એ દોષ છે, એ ઢીલાશ છે, એને ખંખેરીને કાઢવાની છે. બીજાના જીવનની અંદર કોઈ પણ પ્રકારની ઉત્તમતા દેખાય એમાં વ્યવહારથી જોઈ અને અનુમોદના કરવી. અત્યારે બહુ ઊંડા નહીં ઉતરવું, ને કોઈના જીવનમાં કંઈ નબળાઈ દેખાય ને ત્યારે ખાસ ઊંડા ઉતરો, એટલે એનો નિશ્ચય તપાસો તો તમને ખબર પડશે. જેમ બીજાના જીવનમાં વ્યવહારથી ઉત્તમતા જોઈને અનુમોદના કરવાની, એમ એના જીવનની નબળાઈ હોય તો એના નિશ્ચયમાં ઉતરશો તો કદાચ ટીકા ટિપ્પણીથી બચી જશો કે આ માણસ નથી પૂજા કરતો, નથી સામાયિક કરતો, નથી કંઈક કરતો, કોઈ વિશેષ આરાધના નથી, કંઈ નથી, આમ બોલવામાં પણ કેવો બેફામ છે, ગમે તેમ બોલે છે. હવે એની પાછળ તમે ઊંડા ઉતરશો તો ખ્યાલ આવશે કે એના ઘરમાં સંયોગો જેવા હતા, એને એવું એન્વાયરમેન્ટ મળ્યું જ નથી, એવું વાતાવરણ એને નથી મળ્યું કે જેના કારણે સંસ્કારો બહાર આવે, સંસ્કારો એને મળે, એવું વાતાવરણ એને મળ્યું નથી. આપણે જેનો વિચાર કરતા હોઈએ એ માણસને સરસ વાતાવરણ મળ્યું હોય, એટલે સરસ વાતાવરણ મળી જવાના કારણે એ માણસમાં સંસ્કાર દેખાય. પણ જે માણસની ટીકા ટિપ્પણ આપણે કરવાનું મન થાય, એના જીવનમાં દુર્ગુણો એટલા માટે છે કે એના જીવનમાં એવા સંસ્કારો પોષી શકાય એવું વાતાવરણ એને મળ્યું જ નથી. નથી મા બાપે ધ્યાન આપ્યું, નથી ઘરમાં કોઈ એવા સંયોગો એને મળ્યા. પૂરક સંયોગો ન મળવાના કારણે એના જીવનમાં જે ગુણવત્તા વિકસવી જોઈતી હતી એ વિકસી નહીં. કેટલા બધા સંયોગો એવા હોય કે વ્યક્તિને ઘરના વાતાવરણ ઘરના વાતાવરણના કારણે જીવનમાં સંસ્કાર આવતા હોય છે. કોકનું જોઈને કોક શીખતા હોય છે. હવે એ વાતાવરણ એને ન મળે, આ કેટલી મોટી લોસ છે. અને આટલા મોટા લોસમાં એ વ્યક્તિએ બેયાની પણ પોતાનું ટકાવી રાખ્યું હોય ને, બસ આટલું જ માત્ર જોવાનું હોય. માત્ર એને જે કર્યું છે એ કરવા ખાતર નથી કર્યું, પણ એને પ્રયત્ન કર્યો હોય છતાં જીવનમાં ગુણવત્તા ન આવી હોય એવું બની શકે. કદાચ કોઈ મહાત્મા હોય, હવે એ મહાત્મા રોજ નવકારસીનું પચકાણ રાખે છે, 8મ હોય 14 હોય તો પણ નવકારસીનું પચકાણ રાખે છે. લગભગ 4-5 દિવસે કાપ કાઢી નાખે છે. પહેલા કપડાં બહુ પહેરતા નથી, પછી દોષિત ગોચરી પણ એમને અવારનવાર વાપરવાની થાય છે. સ્વાધ્યાય 1-2 કલાક છોડી દો, બાકી વિશેષ એવો કોઈ સ્વાધ્યાય થતો નથી. એવો કોઈ રેગ્યુલર જાપ પણ નહીં. કોઈ પણ આરાધના હોય, સમય હોય તો કરી લે, બાકી રહી પણ જાય. મહિનામાં 2-4 ખાડા પણ પડે. આમ તમે જુઓ ને, તમને આ બધું હું ડેટા એન્ટ્રી આપું છું. તમને કોઈ મહાત્માના જીવનની ડેટા એન્ટ્રી આપું છું. આમ સ્વાભાવિક તમને અંદરથી આત્માને પૂછો, એકદમ ઉછળતો બહુમાન ભાવ પ્રગટી જાય ખરો પ્રત્યે. હવે તમે અંદર જઈને તપાસો કે કોઈ 2 વૃદ્ધની સેવાના જવાબદારીના સ્થાને છે, એમને રાતના ઉજાગરા થાય. હવે 2 વાર ઉપાસમાં ગયા, સવારે ગયા તો સવારે 7 વાગે મારા સૂતા હતા, 5 વાગે જાગી ગયા હતા, દર્શન કરીને આવી 7 વાગે પછી આડા પડી ગયા હતા, બપોરે ગયો તો બપોરે અડધો કલાક આરામ કરતા હતા. મહારાજ આરામ જ કરે છે, પણ 2 વડીલ મહાત્મા છે, એમની સેવાનો અવસર છે, અને એના કારણે રાતના લગભગ ઉજાગરા થાય છે. હવે એ આપણને ખ્યાલમાં જ ન હોય તો ખ્યાલ આવે જ નહીં, અને કોઈને અંદાજ ના આવે. પચકાણ છૂટું એટલે રાખે છે કે મહાત્મા વડીલ છે, એમને સહેજ અડધો ખાકડો પણ વગર કંઈ થાય તો વાપરનાર બીજા કોઈ છે નહીં, એટલે એમના હિસાબે એમને લેવું પડે. એમના માટે જે લાવે એમાંથી કંઈ લેવાનું આવે તો દોષિત પણ લેવાનું આવે. મુખ્ય પ્રાયોરિટી સેવાની છે, એટલે એના કારણે પોતાનો સ્વાધ્યાય વિશેષ કરી શકતા નથી. એ સેવાને જ પ્રાયોરિટી એમને આપી છે, એટલે વિશેષ ભણવાનું વગેરે પણ એ વખતે અવસર એમને ના મળ્યો, એ નથી કરી શક્યા. હવે આ બધા સંયોગો તો તમે ઊંડા ઉતરો અને એમનો ભાવ તપાસો, એમના સંયોગોની તપાસ કરો તો ખબર પડે. એ તો આપણને ખબર નથી. આપણે ઉપાસનામાં ગયા અને માત્ર ચિત્ર જોઈને આપણે અંદાજ માંડી લીધો કે એમના જીવનમાં આરાધના કેટલી હશે, એ આપણને કોઈ ખ્યાલ જ નથી, એનો અંદાજ જ ન હોય. તો એના કારણે કોઈક વાર મહાત્મા પ્રત્યે પણ ટિપ્પણી થઈ જાય, એ પણ થઈ જાય, પણ ક્યાં કેવા સંયોગોમાં કોણ કેવી આરાધના કરે છે એનો કોઈ આપણને અંદાજ ન હોય. જે સંયોગો હોય અને એ સંયોગોમાં અત્યંત બહુમાન ભાવપૂર્વક વિશેષતાથી આટલી સેવા ચાકરી કરતા હોય, એની અનુમોદના કરવાની બાજુ પર રહી જાય અને ટિપ્પણ થઈ જાય કે મહાત્મા પ્રમાદમાં
વ્યવસ્થિત હોય છે, બોલીએ નહીં, આપણા સંસ્કારની બહાર હોય કદાચ, પણ મનમાં ને મનમાં એવો ભાવ આવે કે મહાત્મા પુષ્કળ પ્રમાદમાં હોય છે, આખો દિવસ પ્રમાદમાં જ હોય, એવો વિશેષ ઉછાળાવાળો બહુમાન ભાવ એમના પ્રત્યે ન થાય. પણ એમના સંયોગો જોયા પછી ખ્યાલ આવે કે કેટલી વિશિષ્ટ આરાધના વિકટ સંયોગોમાં એ કરે છે. બસ એક દિવસ એને ચાન્સ મળ્યો હોય કે આજે બીજા 2 ઠાણા આવ્યા છે અને એ લોકો આમનું કંઈક વધે કરે તો ગોત્રીમાં વાપરી લેશે, તે દિવસે આંબેલ કરી લે, ભલે ને સાતમ હોય એ ચલો આજે મારે ઘણી બધી આઠમ ચૌદસ બાકી રહી ગયા છે, હું આજે કરી લઉં છું. હવે સાતમે એ રીતે આંબેલ કરી લે, કારણ કે ઘણી આઠમ ચૌદસ જાળવવાની રહી ગઈ છે, એમની જાગૃતિ કેટલી, એમનો બહુમાન ભાવ કેટલો, પ્રતિક્રમણ બેઠા બેઠા એટલે કરે છે, પ્રમાદ કરવો છે માટે નહીં, પણ સ્પષ્ટ મારો અવાજ એમના કાનમાં જાય માટે, ઊભા બોલું તો ડિસ્ટન્સ રહે, એમના કાનમાં સ્પષ્ટ અવાજ નથી જતો, કાને તકલીફ છે એટલે મોટેથી બોલવું પડે, એના કરતાં બેઠા બેઠા બોલું તો બરાબર મોઢેથી એમના કાનમાં અવાજ જાય, એમનો ઉપયોગ રહે, વડીલની ક્રિયા સરસ થાય, એ માટે પોતે બેઠા બેઠા પ્રતિક્રમણ કર્યું હોય. પ્રમાદના કારણે કે સુખશીલતાના કારણે નહીં, એમનો અંદાજ આપણને ખ્યાલ ન હોય તો મહાત્માના આરાધનાના યોગોની અનુમોદના રહી જાય અને એમને પ્રમાદનું આપણા મનમાં એક સ્થાન લઈ લે કે મહાત્માનો જીવનમાં પ્રમાદ છે. એવું જ આરાધકના જીવનમાં આવશે, કોઈ કાર્યકરના જીવનમાં આવશે, કોઈ અગ્રણી કે ટ્રસ્ટીના જીવન માટે આવશે, કોઈકના માટે આપણા મનમાં કંઈક નેગેટિવ એક ગ્રંથિ બંધાઈ જાય. એક ગુણદ્રષ્ટિ જ્યારે કેળવી હોય કે કયા સંયોગો છે અને કયા સંયોગોમાં એ વ્યક્તિ કામ કરતી હોય ને એ ત્યારે ખ્યાલ આવે. અમે મુંબઈમાં હતા, એક ભાગ્યશાળી મને કહેતા, મને કે સાહેબ આડા હાથે લઈ લો ટ્રસ્ટીઓને, આડા હાથે કોઈ પણ આવે ને પોસ્ટ 10મીમાં કોણ આવવાનું છે કે હવે આપણે નક્કી કરશું, 2 મહિના બાકી છે, બધાનું નક્કી થઈ ગયું, તમે નક્કી કેમ નથી કર્યું, ચૈત્રી હોળીમાં કોણ આવવાનું છે કે ચૈત્રી હોળીની વાર છે એમાં તમને છેલ્લે મહાત્મા નથી મળતા, તમે પહેલાથી નક્કી કરો. પછી કે અહીંયા આગળ પાણી લીકેજ થાય છે, પાઇપ રિપેર કેમ નથી થતી, આપણે પ્લમ્બરને 2 વાર કેવડાવ્યું, તમારા ઘરમાં આવું ચાલે? 2 વાર કેવડાવ્યું એટલે એ તો માથે ઉભારીને કરાવવું પડે. આમ સાહેબ આમ 4 જણાને એવા ખખડાવી નાખું ને, પાઠશાળામાં સંખ્યા ઘટી ગઈ, તમે ધ્યાન શું આપો છો? એટલે લગભગ કોઈ બાકી નહીં કે કોક ને કોક આંબેલ ખાતાની, પાઠશાળાની, પાઇપની ને વાડાની ને આની બધી રોડ કંઈક ને કંઈક કમ્પ્લેન લઈને ખખડાવી નાખવાના. એ ભાઈ પોતે ટ્રસ્ટી થયા, એક ટ્રસ્ટી થયેલા, અને એ પછી મને મળ્યા ત્યારે મને કહેતા હતા, મને કે રસ્તા પરથી જવું ને એટલે કોક મળે, પોસ્ટ 10મીમાં કોણ નક્કી થયું આપણે કરીએ છીએ એટલે તો ક્યારે કરશો? અને કે અહીંયા પાણી ટપકે છે, આ તમને દેખાતું નથી, એટલું પાણી નીકળે છે, કોઈ લપસી જશે તો કે હા એ માણસને કીધું એટલે શું આપણે જોયા કરવાનું, આપણા ઘરમાં હું ચલાવીએ સાહેબ, ગલી બદલી નાખ્યું, આવતું હોય તો બીજી ગલીમાં જતો રહું. હું જે પૂછતો તો એ જ સવાલ મારી સામે આવે છે આજે, એ જ બધા સવાલ હું જે બધાને પૂછતો હતો ને એ જ બધા સવાલ મારી સામે આવે. ઘણા વર્ષો પહેલા છે ને, 5 વર્ષ પહેલા એક નેતા કહેતા હતા કે આ ભાઈ તો બોલતા જ નથી, મૌની બાબા છે. હવે કેમ પોતે મૌની બાબા થઈ ગયા? પોતે પસાર થાય ને ત્યારે ખબર પડે કે કાંટાળો તાજ માથામાં કેવો વાગતો હોય, એના સંયોગો સમજાય નહીં ત્યારે આપણે ટિપ્પણ કરતા હોઈએ, પણ જે સીટ ઉપર બેસે ત્યારે ખબર પડે કે કેટલી વિશેષો થાય. આ કેવી સીટ છે ખબર છે? તપેલા સોનાનું સિંહાસન છે, લાલ ચોળ તપાવેલા સોનાનું સિંહાસન, જલ્દી છૂટે પણ નહીં, બહાર બધાને શોભા દેખાય, બેસે ને ચપકા મારે, જે બેસે એને ખબર પડે કે આ સિંહાસન કેવું ગરમ ગરમ લાગે, અને બધા ફોટા પાડતા કે તમે સરસ લાગો, સિંહાસન પર રાજા જેવા લાગો, પણ બેસે ત્યારે ખબર પડે આ તપી ગયેલા લાલ ચોળ સોનાનું સિંહાસન છે. સિંહાસન બહુ સરસ લાગે, પણ જે તપારો હોય એ તો બેસે અને ચોંટી જાય ત્યારે ખબર પડે. એટલે આ ઈઝી નથી, બધા સંયોગોમાંથી રસ્તો કાઢવો, કામ કાઢવા અઘરા હોય. તમે આટલું કેમ નથી કરતા? હવે 10 જાતના માણસો સાથે કામ કરવાનું હોય, 2 જાતની ખોપડી જુદી હોય, 3 ખોપડી જુદી હોય, બધાને સાથે લઈને ચાલવાનું, કોઈને મનદુખ ન થાય, કોઈને એમ ન લાગે કે હું મારું ધાર્યું કરું છું, અને પાછું સાચું લાગે તો આપણે આપણું ધાર્યું જ કરવું પડે હોય, અને છતાં મારું ધાર્યું નથી કરતો એવું ઠસાવીને કરવાનું. એ જે કરતા હોય એને જ ખબર પડે કે કઈ રીતે રસ્તો નીકળે, અને ધીમે ધીમે રસ્તો કાઢતા કરે ત્યારે એની ટિપ્પણી કરવી બહુ ઈઝી છે, બહુ જ સરળતાથી થઈ જાય. પણ જે કામ કરતા હોય એ કામ કરનારને કેટલા બધા વિષમ સંયોગોનો સામનો કરવો પડે છે એ કોઈ જોવે નહીં. ટિપ્પણી કરવી બહુ સહેલી, પણ એના સંયોગોને સમજે તો ટિપ્પણી નહીં કરે. એટલે હંમેશા છે ને એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણા મનમાંથી કાઢી નાખીએ. કોઈના માટે નેગેટિવ ટિપ્પણી નહીં કરવી, ક્યાંય જ નહીં કરવી. એના સંયોગો એવા હશે કે સંયોગોના કારણે એના સંસ્કાર ઝલક્યા નહીં હોય, અથવા એને ભૂતકાળમાં, નાનપણમાં, બાળપણમાં એવા સંયોગો નહીં મળ્યા હોય, એવા સંસ્કાર પૂર્વના લઈને નહીં આવેલો હોય, અથવા આ ભાવમાં એને સત્પુરુષાર્થ નહીં કર્યો હોય, તો કર્મની પરિણતિ એને ધ્યાનમાં લઈ અને એની ઉપર ચિંતન કરવાનું. પણ વ્યક્તિને ક્યાંય દંડો નહીં મારવાનો કે વ્યક્તિ ખરાબ છે,
દ્વેષનું પોષણ કરે એવા સંયોગો ઊભા નહીં કરવાના. જીવનમાં રાગ દ્વેષથી બચવા માટે આ ઉપાય બતાવીએ. આ ચારે ચાર સર્જરી સૂત્રો શેના માટે છે? પોતાના જીવનમાં અહંકાર ના આવે, પોતાના જીવનમાં પોતાના દોષોનો બચાવ ના આવે. બીજાના દોષોનો બચાવ આપણે ક્યારેય નથી કરતા અને પોતાના દોષોનો બચાવ કરવાનું ક્યારેય છોડતા નથી. સહેજ મુદ્દો મળે તો આપણે ગમે તેવો પ્રયત્ન કરીને આપણે નાનામાં મોટામાં મોટી ભૂલનો પણ બચાવ કરીએ અને બીજામાં કોઈ નાનામાં નાની ખામી રહી ગઈ હોય તો એ બરાબર એને એનલાર્જ કરીએ. એના બદલે બીજાના સંયોગોનો વિચાર કરી અને કર્મની પરિણતિનો છેલ્લે વિચાર કરીને છોડી દઈએ, પણ એની ટીપ્પણી નહીં કરવાની. નિંદા ટીકા એક એવું પાપ છે કે જે અનર્થ દંડમાં આવે. આમ ગણો તો કોઈ પ્રયોજન નથી હોતું. વિરાધના થતી હોય, પાણી કાચું હોય અને નદી ઉતરવી પડે એવી હોય તો શાસ્ત્રોએ ક્યાંક એવી છૂટ આપી હોય કે આવા આવા સંયોગો હોય, સામે છેડો દેખાતો હોય, કિનારો દેખાતો હોય, સામે છેડે કૂતરું ભસે ને રાત્રે તમને અવાજ સંભળાય, ડિસ્ટન્સ એટલું જ હોય, ત્યાં દીવાબત્તી થાય તો અહીંયા તમને ખ્યાલ આવે, કંઈક ડિસ્ટન્સનો મામલો એટલો બતાવીને કીધું કે તો આવા આવા સંયોગોમાં તમે જઈ શકો. પણ ક્યાંક વિરાધના થતી હોય એમાં અપવાદ બતાવ્યો છે. નિંદામાં ક્યાંય અપવાદ નથી કે આવા આવા સંયોગો હોય તો તમે નિંદા કરી શકો. નિંદામાં ક્યાં અપવાદ બતાવ્યો? હિંસામાં અપવાદ છે. બધામાં ક્યાંક અપવાદ બતાવી દીધો. દોષિત ગોત્રી વાપરવી પડી તો એમાં અપવાદ બતાવી દીધો. બિહારમાં ક્યાંક તમારે વાહનમાં બેસવાનો વારો આવ્યો, રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયો હતો તો એમાંય અપવાદ બતાવી દીધો. કેવા પ્રકારના સંયોગોના સ્થાને તમારે રહેવું પડે. આ સંસક્ત વસ્તી હોય ત્યાં પુરુષો સ્ત્રીઓ બધા સાથે રહેતા હોય એવામાં સાથે ત્યાં ન રહેવાય. પણ હોસ્પિટલમાં જવું પડે તો શું કહેવાય? હોસ્પિટલમાંથી થોડી નર્સને બધી બહાર કઢાય છે, પણ ત્યાં ગયા પછી ત્યાંના સંયોગ પ્રમાણે રહેવું પડે. એમાં અપવાદ બતાવ્યો. પણ અભવ્યની પણ નિંદા ન થાય. અભવ્યની પણ નિંદામાં એક અપવાદ નહીં. એટલે કેટલું આમ નિરપવાદ. કોઈ સંયોગોની કલ્પના કરો કે આવા આવા સંયોગો હોય પછી નિંદા કરો તો ચાલે, અપવાદે છૂટ. અપવાદ છે કારણ કે આમાં કોઈ પ્રયોજન જ ના આવે. નિંદા કરવાનું કોઈ પ્રયોજન ના આવે. એટલે એ અપવાદના સ્થાનમાં ક્યાંય મૂક્યું જ નથી. એટલે એને લઈને ક્યાંય અપવાદ નથી બતાવતા. અને જે ટીકા કે ટિપ્પણી કે નિંદા કરી હોય એ એવા પ્રકારનું કર્મ બાંધે છે. નીચે ગોત્ર કર્મની પદ્ધતિ એટલે નીચ ગોત્ર કર્મ એવું બાંધે કે જેના કારણે હલકા કુળમાં એને જન્મ મળે. ઉચ્ચ ગોત્ર ઉચ્ચ કુળ એને મળે નહીં. હવે ઉચ્ચ કુળ ન મળે ને એ માત્ર ઉચ્ચ કુળનો લોસ નથી, આખું પેકેજ જાય. લગભગ સારા કુળમાં જન્મે ને એની સભ્યતા સારી, એના સંસ્કાર સારા, બિહેવિયર સારો, એની ભાષા શૈલી સારી, એના મિત્રો સારા, બધું પાડોશ બધા સારા હોય. હલકા કુળમાં જન્મે આખું પેકેજ ઊંધું આવે. એ ગાળો સહજ બોલતો હોય, ઘરમાં બેફામ ગાળાગાળી ચાલતી જ હોય, ઘરમાં આરોપો ચાલતા હોય, ઘરમાં અનાચાર ચાલતો હોય. આ બધું સ્વાભાવિક આખા પેકેજ રૂપે આવે. કુળને ગોત્ર સાથે ઘણા બધા સંસ્કારનું પેકેજ છે. એટલે નીચ ગોત્ર બંધાય એટલે આખું પેકેજ કયું આવશે વિચારો. એટલે નિંદા કેટલા નીચા સ્થાને લઈ જાય, અત્યંત હલકા સ્થાને. અને ગુણાનુરાગ હોય, ગુણ દ્રષ્ટિ હોય, એ ગુણની સાથે અનુબંધ ઉભો કરે. નિંદા ટીકા કરવાથી દોષની સાથેનો અનુબંધ ઉભો થાય. અને હંમેશા 10 જગ્યાએ જો તમને તકલીફ દેખાય ને તો માની જ લેવાનું કે 10 માંથી કોઈ જગ્યાએ તકલીફ નથી, તકલીફ મારામાં છે. તકલીફ મારામાં છે. હું 15 ફોટા પાડું છું, દરેક ફોટામાં તમને લાગે કે આ ભાઈના ચહેરા પર આમ ડાઘા ડાઘા છે. પછી એક બિલ્ડિંગનો ફોટો પાડ્યો તો બિલ્ડિંગમાં પણ કંઈક આમ ધાબા ધાબા દેખાય છે. પછી એક ગ્રીનરીનો ગાર્ડનનો ફોટો પાડ્યો, એમાં પણ આમ બરાબર ફૂલ બરાબર ચોખ્ખા નથી દેખાતા. તો બધા ફૂલ દબાયેલા છે, બિલ્ડિંગ ગંદુ છે, ભાઈનું મોઢું ચીકણું છે, એવું ન હોય. કેમેરાનો લેન્સ ચેક કરવો પડે. કેમેરાના લેન્સ ઉપર તમે હાથ ફેરવો, એ ઘીવાળી આંગળી કે ક્યાં લાગી ગઈ હશે નાસ્તો કરતા કરતા, અને પછી ફોટા પડતા હશે તો બધા ફોટા પર એવું આવશે. હું એમ કહું ડૉક્ટરને જઈને કે ડૉક્ટર સાહેબ પગથી માથા સુધી તકલીફ થવા માંડી છે, તમે જરા તપાસીને કહો. મેં અહીંયા આગળ જોયું તો અહીંયા બધે દુખે, પછી અહીંયા જોઉં છું તો અહીંયા દુખે, આ ઢીચણમાં દબાવું છું ઢીચણમાં દુખે છે, અહીંયા દબાવી જોયું ખભા પર તો અહીંયા પણ દુખાવો થાય છે, બધે જ દુખાવો થાય છે. એ ડૉક્ટર કે તમને કશું જ નથી થયું, આંગળીમાં ક્રેક છે, આંગળીમાં ક્રેક છે. આખા શરીરમાં થોડો બધે દુખાવો થાય. તમને બધે જ્યાં આંગળી અડાડો ત્યાં દુખતું હોય તો સમજવાનું કે આંગળીમાં ક્રેક છે, અહીંયા પ્લાસ્ટર કરી દો. અને પછી તપાસો તો ખરેખર ક્રેક નીકળે. તો આવો ક્રેક છે કે નહીં એ આપણે તપાસવાનું. કે ક્યાંક એવું ક્રેક થઈ જાય એના કારણે જ્યાં જઈએ ત્યાં તકલીફ દેખાય, કોઈના પણ જીવનમાં દોષો દેખાય. પૂરા દરેકના જીવનમાં રહેવાની એનું 2 કારણ છે. એક તો છદ્મસ્ત જીવો ભેગા થયા અને બીજા નંબરમાં ક્ષયોક્ષમ ભાવ છે. જીવો બધા છદ્મસ્ત છે, કર્મના પરિણામ ભોગવી રહ્યા છે, હજી અધૂરું છે. એટલે એ બધા જીવોને જોઈને દ્વેષ ન કરવાનો હોય. જ્યાં ગેસ ઉપર ઉકળતી હોય ને એ વખતે વચ્ચે પ્રોસેસ હજી ચાલુ હોય. 7 ને 5 તમે મૂકો ને 7 ને 12 ચા નીચે ઉતરે છે, 7 મિનિટ લાગે છે. 7 ને 8 તમે જુઓ તો તમે ચમચી લઈને આમ ચાખી જુઓ, તમને કડવી લાગશે. કડવી લાગે ને વચ્ચેના પીરિયડમાં તમને કડવી લાગશે જરા.
આમ ચૂરી લાગશે, કંઈક વિચિત્ર સ્વાદ લાગશે. તમે સ્ટેટમેન્ટ આપી દેશો કે ચા આવી જ હોય. ચા અંડર પ્રોસેસ છે. એકવાર બરાબર ઉકળવા દો, હજી બધી વસ્તુ અંદર મિક્સ થવા દો, પછી જુઓ કેવી ટેસ્ટી બને છે. ચા માટે અત્યારે ઉતાવળો અભિપ્રાય એટલે ન અપાય કે ચા ઇઝ અંડર પ્રોસિજર, એ પ્રોસેસ પૂરો થવા દો. એવી જ રીતે દૂધમાં મેળવણ નાખી દીધું અને કલાક 2 કલાક પછી જોવા જાઓ તો આમ ફોદા ફોદા થઈ ગયા હોય, આમ એવું ખાટું ખાટું લાગતું હોય, તો દૂધ માટે કે દહીં માટે તમે શું અભિપ્રાય આપશો? તમે જામવા દો, સ્થિર થવા દો, આવતીકાલે સવારે તમે આમ સ્લાઇસ પાડો અને દહીં મોઢામાં મૂકીને જે ઠંડક લાગે આઈસ્ક્રીમ જેવું લાગશે તમને. એ વખતે તમે અભિપ્રાય આપો કે દહીં કોને કહેવાય. એ વખતે તમારો અભિપ્રાય સાચો. પણ જ્યાં સુધી દૂધ એમાં મેળવણ નાખ્યું અને દહીં અંડર પ્રોસેસ, ત્યાં સુધી તમે દહીં માટેનો કોઈ કાયમી અભિપ્રાય ના આપી શકો. એ ન જ આપી શકાય. કોઈ પણ વ્યક્તિ માટે કાયમી અભિપ્રાય છે ને નહીં બાંધવો. આ એક પૂર્વગ્રહનું નિમિત્ત બની જાય. અને હંમેશા એવું બને, નાના છોકરાઓ ઉનાળાના દિવસોમાં અગાસીમાં સુવા જાય, દાદાજી સાથે વાતો કરે અને સુતા સુતા કે દાદાજી આપણે સૂઈ જઈએ, આપણે અત્યારે ગરમી છે અગાસીમાં સૂઈએ, પણ પછી શિયાળો આવે ત્યારે આપણે કેમ અગાસીમાં નથી સૂતા, ત્યારે ખુલ્લામાં કેમ નહીં? દાદાજીએ સમજાવ્યું કે બેટા ગરમી હોય ત્યારે આ પવન ને ઠંડક આપણે ગમે, પછી શિયાળામાં તો બધું પેક કરીને રૂમમાં ભરાઈ જવાનું, ત્યારે ખુલ્લામાં ન સુવાય. આ ચાંદામાં છે, કાલે પૂનમ આવી જાય, આખો ચાંદો છે. હવે આ ચાંદો તો ઉનાળામાં બહાર ખુલ્લામાં હોય, શિયાળામાં બહાર ખુલ્લામાં હોય, તો એને ઠંડી ના લાગે? દાદાજી કે હા બેટા લાગે. તો એને એક મંડી બનાવી આપવી જોઈએ ને, એના માટે એને એક મંડી બનાવી એને આપણે આપી દઈએ તો એને ઠંડી ન લાગે. તમે મને કહો છો કે ઓઢીને સૂજે તો એને ન અપાય. દાદાજીએ સમજાવ્યું કે હા હું બનાવી દઈશ. પછી છોકરાને તો બીજું શું કહેવાનું હોય કે આપણે એમ આપણી મંડી બનાવીને મોકલી દઈશું. દાદાજી તો બિચારો ભોળિયો છોકરો, એને કે કુરિયર થઈ ગયું એટલે છોકરો માને કે થઈ ગયું હશે. 2 દિવસ થયા તો પૂછ્યું દાદાજી પેલી બંડી આવી ગઈ? તો કે હા આવશે એટલે બતાવીશ. પાછા 1 દિવસ 2 દિવસ થાય પાછો રોજ પૂછ કરે, દાદાજી બંડી આવી ગઈ? પછી દાદાજીને થયું કે હવે આ છોડશે નહીં. એ કે બેટા આમાં પ્રોબ્લેમ શું છે ખબર છે? આ ગઠિયો છે, રોજ માપ બદલે છે. બંડી બનાવું હજી માંડ ઓલ્ટર કરવા સરખું કરવા અમે આપ્યું છે, પાછું માપ બદલાઈ ગયું. તું જો બરાબર 4 દિવસ ધ્યાન આપ. હવે એને પેલા તું સમજાવ કે એક માપ રાખીશ તો હું બંડી બનાવું ને, રોજ માપ બદલ્યા કરે હું બંડી કેવી રીતે બનાવું, કયા માપથી બનાવું? અને છોકરો રોજ એને સમજાવે, પેલો હજી સમજતો નથી. ચાંદાનું કોઈ ઓરિજિનલ માપ હોય નહીં, કારણ કે એ રોજ માપ બદલે છે, એટલે તમે એનું માપ લખી શકતા નથી. એવી રીતે દરેક વ્યક્તિના રોજ માપ બદલાતા હોય, દરેક વ્યક્તિના એને માપ બદલાય. તમે કોઈ એક ફિક્સ માપની બંડી છે ને કાંઈ નહીં પહેરાવી શકો કે આ સારો છે કે આ ખરાબ જ છે. એ કોઈ પણ વ્યક્તિને આજે તમે જે માપ જોયું એ તમને ખરાબ લાગે, પણ કાલે પાછો સુધરી શકે છે ને, એ પાછો કાલે સુધારો થઈ શકે. એક ફિક્સ માપ શું કામ તમે માપી લીધું? કોઈ પણ દરજી હોય, તમારું મેઝરમેન્ટ એને લીધેલું પણ હોય ને તો પણ એકવાર નવું માપ લેતો ખરો જ. એ નવું માપ તો લેશે કે કદાચ આ 2 મહિને 4 મહિને 6 મહિને તમે મળો, આ તમારું મેઝરમેન્ટ છે મારી પાસે, પણ છતાં એકવાર ખબર માપી લો. ઉભા રહો ને ક્યાંક પાછું આગુ પાછું થયું હોય તો લાવો આવી જાઓ. એ કે તમારું માપ મારું માપ લખેલું છે, જબો બનાવવાનો. હા માપી લો, છતાં ઉભા રહો કે ભાઈ હમણાં ચૂંટણી ચાલે છે, પછી આ 56ની થઈ ગઈ હોય તો જરા માપી દેવા દો. એટલે માણસને એને મેઝરમેન્ટ લખેલું હોય તો પણ ફરીથી નવું માપ લેવાની એક એને તાસીર હોય. એ દરજી એ નવું માપ લેશે જ. એ જૂનું લખેલું હોય છતાં એકવાર ફેર વિચારણા કરશે કે કદાચ બદલાવાની શક્યતા છે. તો દરેક વ્યક્તિમાં એનું માપ બદલાવાની શક્યતા છે, દરેક વ્યક્તિમાં ઇમ્પ્રુવમેન્ટની શક્યતા છે. આપણે 5 વર્ષ પહેલા કદાચ આટલા સારા નહીં હોય અને 5 વર્ષમાં આપણામાં ઇમ્પ્રુવમેન્ટ કદાચ આવ્યું હોય તો એ બીજામાં પણ શક્યતા છે. કોઈ એક ચોક્કસ અભિપ્રાયથી દરેક જણને ક્યારેય નહીં હંકારવા. એટલે ક્યાંક છે ને પૂર્વગ્રહ બંધાઈ જાય પછી આપણે એની સાથે વાત જ નથી કરવી, આપણે એની સાથે બોલવું જ નથી, અથવા તો એના ઘરનું ખાવું જ નથી, એના ઘરની ચા પીવે એ બીજો. આ મનમાં ધારીને બેસી ગયા. હવે માપ બદલાઈ ગયું, સંયોગો પલટાયા છે, એના ભાવ ફર્યા છે, એ કંઈ જ વિચારવાનું નહીં. અને આપણે પાછા એ જ માપથી ચાલ્યા કરીએ કે પેલા માણસ અરે કંઈ વાત નહીં, હું તો એની સાથે વાત જ નથી કરતો, કેટલા વખત થઈ ગયો, એની સાથે વાત કરે બીજા, એનો જેવો વિચિત્ર મેં જોયો નથી. એ વખતે કદાચ હશે વિચિત્ર, પણ 5 વર્ષ થયા. એ 5 વર્ષ પછી કોઈ માપ જ નથી બદલાયું. 5 વર્ષમાં એમનામાં કોઈ ફેરફાર નહીં થયો હોય, અને એમનામાં નથી થયો તો તમારામાં ન થયો હોય. આપણામાં ફેરફાર થાય તોય ફરક પડે ને, આપણામાં ફેરફાર થાય તો પણ. બહુ સરસ એક વાક્ય છે, મને ઘણા બધા લોકોમાં બહુ બધો ફરક લાગે છે કારણ કે મારામાં બહુ ફરક પડી ગયો છે. આનો અર્થ તમે સમજો, મને બધામાં ઘણો બધો ફરક લાગે છે કારણ કે મારામાં બહુ ફરક પડી ગયો છે. મારામાં ફરક પડે એટલે બધામાં મને ફરક લાગે. આપણે શોધવા જઈએ ને તો બધા જ દોષો એક જ વ્યક્તિમાં હોય એવો કોઈ નહીં મળે, અને બધા જ ગુણો એક જ વ્યક્તિમાં હોય એવું પણ અત્યારે આ દુનિયામાં કોઈ મળશે નહીં.
તો આપણે શું કરવાનું? જેમાં જે દેખાય, મને એક ઝાડનું નામ તો આપો. દાડમ, ચીકુ, સંતરા, મોસંબી, સફરજન બધું જ મળે એક સાથે એક જ ઝાડ પર. એવું તો કોઈ ઝાડ ન હોય. ટોપલો લઈને નીકળી પડવાનું. અહીંથી સફરજન લીધા, અહીંથી દાડમ લીધા, અહીંથી ચીકુ લીધા, જ્યાંથી જે નીકળ્યું એ લઈને ટોપલો ભર્યો. પછી કોઈ પૂછે કે એક પણ ઝાડ એવું છે? તો કે એક ઝાડ એવું નથી. આપણો ટોપલો એવો છે કે જેમાં બધા ફ્રૂટ્સ મળે. કારણ કે જ્યાં મળ્યું ત્યાંથી મેં લઈ લીધું. તો આપણે તો ગુણાનુવાદથી એક દ્રષ્ટિ કેળવવાની. જ્યાં દાન મળ્યું તો દાનની રુચિ લઈ લીધી, ક્યાંક સ્વાધ્યાયની રુચિ છે એ લઈ લીધી, ક્યાંક જીવનમાં સરળતા ઉપાડી, કોકના જીવનમાંથી ક્ષમતા ઉપાડી અને ઉપાડીને લઈ લીધી. આપણે વ્યવહારમાં વણાયેલા ગુણો હોય છે ને, એ ગુણોનું એપ્રિસિએશન ક્યારેય કરતા જ નથી. એટલે એવા ગુણો તો આપણામાં આવતા જ નથી. આમ ખૂણામાં રહી અને શાંતિથી આરાધના કરતા હોય પોતાની, એ હજી દેખાય. પણ ખૂણામાં રહીને કોઈ સહન કરતું હોય કે ખૂણામાં રહી અને કોઈ માત્ર ક્ષમતા ધારણ કરતું હોય, એ તો આપણી નજરમાં નથી આવતા. એ જો નજરમાં આવે ને, એ બહુ મોટી ગુણવત્તા છે. ફેમિલીમાં સાથે રહેતા હોય, ફેમિલીમાં બે જણાનું એવું ડોમિનન્સ હોય, આમ એટલા બધા ડોમિનેટિંગ નેચરવાળા વડીલ હોય, આમ કડકથી દબાવમાં રાખતા હોય. બહાર ક્યાંય જવાનું નહીં, બહાર ક્યાંય બોલવાનું નહીં, બહાર વગર કારણે ક્યાંય નહીં જવાનું, ઘરમાં ને ઘરમાં જ બેસવાનું, આખો દિવસ કામ કરવાનું અને એક અક્ષર બોલવાનું નહીં, એક અવાજ ઊંચો કરવાનો નહીં. હવે કોઈ સંકોચથી, શરમથી અંદર દબાઈને પણ આખી 5 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષથી આ કરે જ રાખતા હોય, તો એ આરાધના સ્વરૂપે બહાર ક્યાંય નહીં દેખાય. અને આરાધના તો કંઈ કરતા નથી, એમ જ લાગે એ કશું નથી કરતા. પણ આટલી બધી ઔચિત્ય પાલન કે આટલું ક્ષમતા કે તો દાક્ષિણ્ય ગુણ એ એમને કેળવ્યો, એ નજરમાં આવે કોઈ દિવસ અને એનું એપ્રિસિએશન થયું હોય ને, તો એમના સંયોગોમાં એમને રાહત મળે. અને એપ્રિસિએશન ક્યારેય ન થાય, ક્યારેય ન થઈ શકે. એટલે ક્યારેક આપણે જોઈએ ને, તો વ્યવહારમાં કેળવેલા જે ગુણો હોય એ ગુણોને એપ્રિશિએટ કરી અને એમના ગુણમાં એને સ્થિર કરવાના, એ ગુણ આપણે લેવાના. અને એમના જીવનમાં કોઈ નબળાઈ દેખાય તો એને ગૌણ કરવાની કે ક્ષયોક્ષમ ભાવ છે, છદ્મસ્ત જીવો છે. તમે નોટ્સ લઈને હોસ્પિટલમાં મુલાકાત લ્યો અને બધાની ટિપ્પણી લખતા જાઓ, આને તો નળી ચડે છે, આને તો બ્લડ ઓછું છે, બ્લડ કાઉન્ટ ઓછા છે, આને તો ગ્લુકોઝ ચડે છે, આને તો એક સરખું બીપી મોનિટરિંગ પર રાખ્યું છે ને બીપી ફ્લક્ચ્યુએટ થયા જ કરે છે, આને તો હાર્ટબીટ્સ બહુ વધી ગયા છે, આમને પોટેશિયમ વધી ગયું છે, આમને તો હજી હાડકા સંધાયા નથી, હજી પ્લાસ્ટર 1 અઠવાડિયું 2 અઠવાડિયા હજી આગળ ખેંચવાનું છે, આ ભાઈને શ્વાસ બહુ ચડે છે, આ ભાઈને તો દમ છે, આ ભાઈને સાંધામાં દુખાવા છે. એક માણસ એવો નહીં મળે કે જેને કાંઈ ન હોય. બધી તમે હોસ્પિટલમાં ફરો છો, એ કે આ તમારા હોસ્પિટલમાં એક માણસ સરખો નહીં. જેને પૂછું કંઈક ને કંઈક તકલીફોના કઈ જાતના માણસો ભેગા કર્યા. પણ હોસ્પિટલ કોને કહેવાય? કંઈક તકલીફ છે એટલે તો અહીંયા આવ્યા. આખો સંસાર છે ને એ હોસ્પિટલ છે, એ રૂગણાલય છે. જેને કોઈ તકલીફ નથી તો ઉપર વયા ગયા, ચિત્તશિલા પર છે. તકલીફ છે એટલે તો રહ્યા છીએ અહીંયા. હવે તમે કહો એક માણસ સરખો નથી મળતો, કંઈક ને કંઈક તમે જોવા જાઓ બધામાં બધું મળે. આપણને છે ને આશ્ચર્ય લાગશે, એક જ સરખા માણસો હોવા છતાં દુર્યોધન અને યુધિષ્ઠિરની દ્રષ્ટિમાં ફરક હતો. એક જ સરખી સભા હતી અને પૂછવામાં આવ્યું કે આમાંથી એક ખરાબ માણસને લઈ આવો. યુધિષ્ઠિર ના પડી કે સાહેબ કોઈ ખરાબ નથી દેખાતો. હું જોઉં છું કે કોકના જીવનમાં દાન છે, કોકના જીવનમાં ક્ષમા છે, કોકના જીવનમાં સેવા છે, કોકના જીવનમાં નમ્રતા છે, કોકના જીવનમાં સરળતા છે, કોકના જીવનમાં લઘુતા છે, કોકના જીવનમાં વિશેષતા કંઈક તો છે. સાવ વિશેષતા વગરનો તો કોઈ નથી સાહેબ, કોઈ વ્યક્તિ નથી. એટલે એવું તો કોઈ દેખાતું નથી સાહેબ. આવા સારા માણસોની વચમાં રહીને હું ખરાબ શોધવા ગયો એટલે મને લાગે મારા જેવો ખરાબ કોઈ નહીં સાહેબ. હું આવ્યો તમે કંઈક ખરાબ માણસનું કામ હોય તો મને કહો. કૃષ્ણએ પછી દુર્યોધનને કામ સોંપ્યું, એ જ માણસોમાંથી એક સારામાં સારા માણસને લઈ આવો. પછી થોડી વાર પછી આવ્યો કે સાહેબ હું જોવા ગયો એકે સારો નથી. જે દાનેશ્વરી છે એ પાછો નામાકાંક્ષી છે, નામની બહુ પડી છે, અહંકારી છે. જે તપસ્વી છે એ પાછો ક્રોધી છે ને ખૌદ્રો છે. જે પૈસાદાર છે, ઉદાર છે, એ પાછો શોષણખોર છે અને અનીતિમાન છે. જે પરોપકારી છે એ પાછો દબાવવા વાળો છે. સાહેબ આમ જોવા જાવ ને તો વ્યવસ્થિત ગુણો વાળો હોય એવો કોઈ દેખાતો નથી, બધા ગયેલા છે. હવે આવા બેકાર માણસોમાં કંઈક સારું શોધવા નીકળ્યો એટલે મારા જેવો સારો તમને કોઈ નહીં મળે. આ આવ્યો, તમને કંઈ કામ હોય તો મને કહી દો કે આ મને તો કંઈ દેખાતું નથી બીજો કોઈ સારો માણસ. દુર્યોધનને એક સારો લાગ્યો, બીજા બધા ખરાબ લાગ્યા. એ જ માણસોમાં યુધિષ્ઠિર કહે છે કે ખરાબ નથી. દુર્યોધન એ જ માણસોને જોઈને કહે છે કે સારો નથી. એક હંસલો છે, એક બગલો છે અને એક જ સરોવરમાં તરતા હોય. એ જ સરોવરમાંથી બગલો માછલી ઉપાડે અને હંસલો મોતી ઉપાડે. એના માટે મોતીનું સરોવર છે, આના માટે માછલીનું સરોવર છે. સરોવર તો એનું એ જ છે
અંદર જે હશે કન્ટેન્ટ, પણ તમે શું ઉપાડો? બગલો એ કંઈક ઉપાડે છે, હંસલો કંઈક ઉપાડે છે, એની પોતાની દ્રષ્ટિ કંઈક એક વસ્તુ પર સ્થિર થઈ, તો આપણે શા માટે હંસલા ન થઈએ? સારી વસ્તુઓ ક્યાંક દેખાય છે એને ઉપાડવાની. સૌથી સારામાં સારો ઉપાય છે કે જેનામાંથી જે સારું લાગે ને એની સાથે કનેક્ટ થવાનું. જેમ ઋણાનુબંધ છે ને, ઋણાનુબંધ, એમ ગુણાનુબંધ છે. ગુણની સાથે પણ એક અનુબંધ ઊભો થાય. જ્યાં આદર હોય, જ્યાં અહોભાવ હોય, ત્યાં અનુબંધ ઊભો થાય. ભગવાન પ્રત્યે આદર અને અહોભાવ ખૂબ હોય તો ભગવાન સાથેનો અનુબંધ ઊભો થાય. સદગુરુ પ્રત્યે અત્યંત આદર અને અહોભાવની લાગણી હોય તો ગુરુ સાથે ઋણાનુબંધ ઊભો થાય. કોઈ વ્યક્તિ સાથે વિશેષ હોય તો એની સાથે ઊભો થાય. કોઈ વિશેષ સ્વાધ્યાય કે તપ કે દાન યોગ સાથે હોય તો એની સાથે અનુબંધ ઊભો થાય. એવી જ રીતે ક્યાંક કોઈ અનુબંધ એવો હોય જે ગુણ સાથે ઊભો થઈ જાય, અને ગુણાનુબંધ કહેવાય ને. સતત કોઈ એક ગુણની આરાધના વિશેષ કરી હોય અને આદર જાળવીને તો એ ગુણ સાથે અનુબંધ ઊભો થઈ જાય. લગભગ ભવિષ્યમાં આવનારા વર્ષો અને આવનારા ભવો એમાં આપણા જીવનમાં આધ્યાત્મિક કોલેપ્સ ન થાય, ગુણવત્તા નીચે તૂટીને પડે નહીં, જીવનનું સ્તર ટકી રહે, એવું આપણે કરવું હોય ને તો એક પોલિસી ઉતારવી પડે કે મારા જીવનમાં સત્સંગ અને સદગુરુનો યોગ કાયમ રહેજો, નહીં તો આ જીવનનો ભરોસો નથી. હું ગમે ત્યારે નીચે ઉતરી જઈશ. કારણ કે એક તો ઉપર ચડું છું એ પુરુષાર્થથી નથી ચડતો, પમ્પિંગથી ચડું છું. સતત પમ્પિંગ થાય ત્યારે હું ઉપર ચડું છું, અને પમ્પિંગથી ઉપર ચડ્યા પછી પાછો ઉપર જો ટકતો હોઉં ને તો એમાં પમ્પિંગના કારણે ઉપર ચડ્યો અને પછી પેટ્રોલિંગના કારણે ઉપર ટકી રહ્યો. એ સતત પેટ્રોલિંગ ચાલુ છે. કેમ દેખાતા નથી? સદગુરુ પૂછ્યા કરે, 4 વાર મને પૂછીને બધા ખેંચે, નીચો પડું નહીં એ મને ધ્યાન રાખે છે. એટલે જીવનમાં ગુણવત્તાને ટકાવવા માટે સત્સંગ અને સદગુરુનો યોગ કાયમી એ જરૂરી છે. આ એક સિદ્ધાંત સમજી લેજો તમે, અને કાયમી નિયમ જ સમજી રાખજો. હવે એ નિયમ આપણે જીવનમાં રાખવો છે કે આવનારા વર્ષો, આવનારા ભવોમાં મને આ યોગ કાયમ માટે રહે, જેના કારણે મારા જીવનમાં ધર્મ ભાવના કે ધર્મના આચારો ટકેલા રહે. બસ. હવે એ ક્યારે થાય ખબર છે કે સદગુરુ સાથે, શ્રમણ ભગવંતો સાથે એક અનુબંધ ઊભો થયો હોય. અનુબંધ જ્યારે ઊભો થાય ત્યારે સ્વાભાવિક રીતે એ અનુબંધના કારણે એ સંયોગ સર્જાશે. હવે આટલા બધા ઉપાસકો હોય, સુપાત્રતાનો લાભ રોજ મળતો હોય, આજુબાજુમાં કોઈ વૃદ્ધ સાધુ કે સાધ્વીજી રહેલા હોય, એમની સેવા કે વિશેષ દ્રવ્ય કે અર્પણનો કંઈ નાનો મોટો લાભ રોજિંદો મળતો હોય, એ વર્ષો સુધી એ મળે અને વર્ષો સુધી એની સેવા ચાકરીનો લાભ બહુમાનથી લીધો હોય, એનો અનુબંધ ઊભો ન થાય? એને કેવો અનુબંધ ઊભો થાય મને કહો? એના જીવનમાં શ્રમણ ભગવંતો સાથેનો એવો અનુબંધ ઊભો થઈ જાય કે ક્યાંય એ હાજર થાય ને ત્યાં સ્વાભાવિક રીતે સદગુરુનો યોગ, શ્રમણ સમણી ભગવંતોનો યોગ એને જીવનમાં મળે. ઉજ્જૈન નગરીની વાત છે ને, ગ્રંથોમાં આવે છે, આમ વાંચીને થાય 500 ઉપાશ્રય હતા એ વખતે. ઉજ્જૈનની નગરીમાં એક ભાગ્યશાળી છે, શાસ્ત્રોમાં વર્ણન આવે છે, એના દીકરાને જરા પણ સંસ્કાર નથી, ધર્મ પ્રત્યે જરાય રસ નથી. એટલે રોજ સવાર પડે અને લઈને નીકળે, ચાલ આપણે આ ઉપાશ્રયમાં જઈએ. ત્યાં કોક મહાત્માની વેવલેન્થ મેચ થઈ જાય, એને સમજાવે ને આને ક્યાંક મન લાગી જાય તો એ જામી જાય. 500 ઉપાશ્રય ફર્યો પણ આનું મન ક્યાંય લાગતું નહોતું. કોઈ મહાત્મા પાસે 10 મિનિટ બેસતો નથી. વાંચીને પહેલો પ્રશ્ન થાય કે એક એવી મહાનગરી કે 500 ઉપાશ્રય હતા. અને બીજી વાત કે આને ધર્મ પમાડવા માટે એ 500 જગ્યાએ ગયો, પણ 500 જગ્યા પછી એક જ ઉપાશ્રય. એને ખાતરી કે ધર્મ પામશે તો અહીંથી જ પામશે, એ સિવાય પામશે નહીં. અને 500 જગ્યાએ આટલો પ્રયાસ કર્યો. હવે આપણને થાય કે છોકરાની જિંદગી જોઈને ઘણી વાર આપણે બાપ માટે ટિપ્પણી કરીએ, કઈ જાતના સંસ્કાર આપ્યા? બાપાએ સંસ્કાર આપવામાં જરાય કચાશ ન રાખી હોય, મમ્મી પપ્પાએ સારો ભોગ આપ્યો પણ હોય, અને છતાં સંયોગોના કારણે, વાતાવરણના કારણે એમનામાં બગાડો આવે એ મા બાપને થોડો દોષ દેવાય. સંયોગોના કારણે આવે, તમે ઊંડા ઉતરો તો ખબર પડે, તો કોઈની મને ટિપ્પણી નહીં થાય કે શું સંસ્કાર આપ્યા. અને છોકરાઓની જિંદગી કેવી થઈ ગઈ, છોકરાઓનું ધ્યાન ક્યાં રાખ્યું? ધ્યાન રાખ્યું હોય છતાં સંયોગોના કારણે બગાડો થાય તો એના કારણે મા બાપ દોષિત નથી. એવી રીતે ક્યાંક સંયોગોના કારણે બગાડો થતો હતો અને ઉપેક્ષા કરીને સહેજ પણ એમના જીવનમાં સુધારો લાવવાનો પુરુષાર્થ ન કર્યો હોય તો એ છોકરો દોષિત નથી, એ સંયોગોના કારણે શિકાર બન્યો. તો એના જીવનમાં બગાડો ન આવે એના માટે પુરુષાર્થ કરીને એના જીવનમાંથી બગાડો કાઢવાનો, પણ ટિપ્પણી કરવાનો કોઈ મતલબ નથી. કોઈના પણ જીવનમાં દુર્ગુણ દેખાય તો એ દુર્ગુણ સ્વાભાવિક હશે. હંમેશા છદ્મસ્ત જીવન એને દુર્ગુણથી ભરેલું હોય, માત્રા ઓછી વધતી હોય પણ દુર્ગુણ રહેવાનો. 24 દંડક છે, 24 દંડકમાં 4 કષાય સંજ્ઞાઓ હોય. એવું નથી કે એક કષાય હોય તો બીજો ન હોય, સાવ મરી ગયો હોય. 4 કષાયો ઓછા વત્તા અંશે દરેક જીવદળમાં હોય, સંજ્ઞાઓનું જોર હોય જ છે. અને ક્ષયોક્ષમ ભાવ છે, એટલે ક્યારેક એ સંજ્ઞા કે કષાયનું વર્ચસ્વ એકદમ વધી જાય એ વખતે આપણને લાગે કે અત્યારે એના જીવનમાં પૂરેપૂરો દુર્ગુણનો પ્રભાવ છે.
પણ જ્યારે એ પુરુષાર્થ કરશે, આ તો બધામાં સરખું છે, બધામાં એ વસ્તુ સરખી છે, બહારનું ખાય છે, રાત્રે ખાય છે, એ બધું સરખું, પણ આ બધાની વચ્ચે 5 થી એ છોકરો ચોવિયાર કરતો થયો, બસ આ એનું એચિવમેન્ટ છે. રાત્રે ખાતો તો એ સાદી પદાર્થ નથી, અનાદિ પદાર્થ છે, એ પહેલાથી ખાતો હતો અને એના સંસ્કાર છે જ, પણ એમાંથી 25 દિવસ રાખીને 5 તોડી નાખ્યા અને 5 દિવસ એ ચોવિયાર કરતો થયો, બસ આ જ ગુણવત્તા છે ને. આપણે તો કહીએ કે અમે લોકો રોજ ચોવિયાર કરીએ, તમને લોકો એટલું મન નથી થતું કે ચોમાસાના 4 મહિના ચોવિયાર કરો. નવો વર્ગ હોય, નવા દીકરાઓ પરણેલા હોય ને એમને પહેલા જ વર્ષે તમે ટપારી કહી દો કે તમે લોકોને એટલું મન ન થાય કે ચોવિયાર કરીએ, ઘરમાં બધા ચોવિયાર કરે તો તમને એટલું મન નથી થતું. હવે 5 થી ચોવિયાર કરતા થયા છે અત્યારે. તમે એ જુઓ કે બીજેપીને કેરેલામાં 5 સીટ મળે તો સારી કહેવાય કે નહીં? બોલો, કહેવાય કે નહીં? ટોટલ કેટલી સીટ છે? હવે આમાંથી મળી એની કરતા નથી મળી ઘણી વધારે, તો 5 સીટ મળી તો વિક્ટરી કેમ કહેવાય? અરે ભાઈ ખાતું નહોતું ખોલ્યું, એકે નહોતી. હા, તો એમાં 5 મળીએ ઘણી થઈ ગઈ. તો 5 મળે એને તમે ઘણી કહી શકો, એને તમે ઉજવણીનો મુદ્દો બનાવી શકો, કારણ કે ત્યાં તો હજી પગ પેસારો જ બાકી હતો. તો આજે 30 સીટ હતી, એમાંથી 25 સીટ ગઈ, પણ 5 સીટ મળી ને, 8મ 14મ 5મ આ મળી ગઈ અને છોકરો 5 સીટ જીતી ગયો. 5 દિવસ ચોવિયાર કરે છે, કઈ વાંધો નહીં. એક દિવસ તારી સરકાર આવશે, જો વાંધો નહીં આવે, સ્પષ્ટ બહુમતી આવશે કે આજે 5 સીટ જીતી છે ને, મુદ્દો ચાલુ રાખ, બસ સરસ, અમને આનંદ છે. 5 દિવસ તું આવ્યો ચોવિયારમાં, તમે એને મોટિવેટ કરીને ધીમે ધીમે લઈ જાઓ. ગુણવત્તા જોઈએ ને ત્યારે લાગે કે ક્યાંક એમને પ્રેમથી આપણે કીધું ન હોય અને એમના જીવનમાં જેટલા દોષો હશે ને એ બધા આપણે કીધા હોય, વ્યવહારિક અને આધ્યાત્મિક બધા. હોમવર્ક નથી કરતો, સૂત્ર નથી ભણતો, અષ્ટપ્રકારી પૂજા નથી કરતો, પૂજા કરે છે તો ચૈત્યને નથી કરતો, જમે છે તો એઠું મૂકે છે, એઠું નથી મૂકતો તો થાળી જોઈને નથી પીતો, થાળી જોઈને પીધી તો લૂસતો નથી, લૂસે છે તો પાછી મૂકતો નથી, કાંઈક તો દેખાય. એટલે એક એક વસ્તુ પકડીને આપણે એને કહેતા હોઈએ, એના બદલે જે છે એની પર ધ્યાન આપીને એને બિરદાવો અને પછી ધીમે રહીને વધારો તો સ્વાભાવિક રીતે થાય. કોઈના પણ જીવનમાં દુર્ગુણ હોય, એ દુર્ગુણ આકર્ષણનું કેન્દ્ર ન બનવો જોઈએ. દુર્ગુણ તો રહેવાના જ કોઈના પણ જીવનમાં, કારણ કે છદ્મસ્ત જીવનનો સમૂહ છે, એટલે બધાના જીવનમાં દુર્ગુણો રહેશે. એ બધાના દુર્ગુણો જોઈને આપણે જો એ જ લેવા જશું, આપણું આકર્ષણ શેના પર છે? આપણે જ્યારે પણ ચાલતા હોઈએ ને, જો આ માણસ ચાલતો હોય અને ફ્રાન્સમાં ગયો હોય, પેરિસમાં ગયો હોય, સ્વિટ્ઝરલેન્ડ કે કેનેડા ફરવા ગયો હોય, આમ ચાલતો હોય ને આમ જોતો ચાલે, ઉપર નીચે રોડ, ઝાડ, પાન, મકાનની બારી, મકાનનું લેઆઉટ, ટાઉન પ્લાનિંગ, બધું આમ જોતો ચાલે. એ ગાડી ચાલતી હોય તો ગાડીમાંથી એ બાર ડાફોડે મારતો હોય, પણ એ શું શોધતો હોય? ક્યાં કેવું સારું ને સરસ શણગારેલું છે, બરાબર છે? એવી રીતે એ કૂતરું ચાલતું હોય, તો કૂતરું ચાલતું હોય એ આમ જાત ડાફોડે મારતું ચાલે, આમ 10 જગ્યાએ જઈ મોઢું સૂંઘી પાછો આવે. એ જોતું હોય કે કંઈક કચરો પડ્યો છે, કંઈક બીજું પડ્યું છે. ડુક્કર ચાલતો હોય, એ ડુક્કર ચાલતો હોય એ કંઈક ગંદુ શોધ્યા કરે, એ કંઈક શોધખોળ કરે, કંઈક ડાફોડે મારતું ચાલે છે, પણ એની નજર જ નથી. અહીંયા ઝાડ પાન છે, અહીંયા ફૂલ ઝાડ છે, અહીંયા ગાર્ડન છે, અહીંયા ફુવારો છે, એવું એની નજર કંઈક બીજું જ શોધે છે, એ કંઈક બીજું શોધ્યા કરે છે. અને એ જ ફ્રાન્સની ગલીમાંથી ચાલતું હોય. એ કૂતરું જુઓ અને આ માણસ જુઓ, બંને એક જ ગલીમાંથી ચાલે, પણ બંનેના ડાફોડિયા મારવાના અને બંનેના નજર આમ નજરો જે પડતી હોય એ અલગ અલગ જગ્યાઓમાં પડતી હોય. આની નજર જ્યાં સ્થિર થાય ત્યાં પેલાની સ્થિર ન થાય, અને પેલાની સ્થિર થાય ત્યાં આની સ્થિર ન થાય, કારણ કે જીવદળની 2 કક્ષા જુદી છે. એમ આપણી કક્ષા શું શોધ્યા કરે છે? શું શોધ્યા કરે? જીવનમાં દુર્ગુણોને આપણે વજન આપીએ છીએ ને, જો દુર્ગુણના ગ્રાહક બનવું નહીં, દુર્ગુણના વાહક બનવું નહીં, અને દુર્ગુણના ચાહક બનવું નહીં, ક્યારે પણ નહીં. આપણે ક્યારે પણ કોઈ દુર્ગુણને, માણસમાં તાકાત છે, મુવમેન્ટ છે, શરીરમાં જાન છે ને, એને મુવમેન્ટ છે. તમે અહીંયા બેઠા છો, અડધો કલાક પછી તમે રસ્તા પર હશો, 10 મિનિટ પછી તમે ઘરે હશો. તમે જાતે ચાલી મુવમેન્ટના આધારે તમે સ્થળાંતર કરી શકો છો. એક રૂમમાંથી બીજી રૂમમાં, એક ગલીમાંથી બીજી ગલીમાં વ્યક્તિ જાય છે, કારણ કે સ્થળાંતર કરવાની ક્ષમતા છે. માણસ ગુજરી જાય અને પોતાના રૂમમાં મળદું પડ્યું હોય પછી એ બાજુના રૂમમાં જઈ શકે ખરો? નથી જઈ શકતો. કેમ નહીં? કારણ કે હવે સ્થળાંતર કરવાની મુવમેન્ટની ક્ષમતા વાળો જે હતો એ નીકળી ગયો, બરાબર? હવે જે પડખું ફરી શકતો નથી, જે મળદું આ રૂમમાંથી બાજુની રૂમમાં જઈ શકતું નથી, એ છેક ઘરથી સ્મશાન સુધી કેવી રીતે પહોંચ્યું? પહોંચે છે ને? આ મુવમેન્ટ કેવી રીતે આવી? મને કયો ખાલી કે મુવમેન્ટ કરી શકતો નથી, તમે હા પાડ. તો હવે આ મળદું અહીંથી સ્મશાન સુધી ટ્રેવલ કેવી રીતે કરે છે? એને ખભો આપનારા મળે છે. એટલે મુદ્દો એ થયો
કે મરદાની પોતાની કોઈ તાકાત હોતી નથી. જો તમે મરદાને ટેકો આપો અને ખભો આપો તો મરદું પણ ટ્રેવલ કરી શકે છે. દરેક દુર્ગુણો, દરેક પાપ એ છે ને મરદું કહેવાય. એની પોતાની સ્વયં તાકાત છે જ નહીં, પણ આપણે એને ટેકો આપવા વાળા થઈ ગયા. આપણે ખભે ઉચકીને ફરીએ છીએ એટલે મરદું ટ્રેવલ કરે. દુનિયામાં દોષોનો પ્રચાર એટલે થાય કે આપણે એને ખભે ઉચકીને ફરીએ. આમ આ આખા ભાવ ફરે ને, ભગવાનની પાલખી હોય, કોક વાર આમ ખભે ઉચકવા મળી હોય, કોઈ આચાર્ય ભગવાન ગચ્છાધિપતિનો પ્રવેશ હોય અને એમને ઉપાડવા મળ્યા હોય, દોડી 5 મિનિટ ઉપાડવા મળી હોય, કોઈ તપસ્વીને લઈ જવાના હોય, 3 મહિના ઉપવાસ કર્યા હોય, એમને ઉપાડવા મળ્યા હોય, અને પછી કોક વાર ખભે રામ બોલો ભાઈ રામ બોલતા બોલતા કોકને ઉપાડવા મળ્યા હોય. એક સરખો ભાવ હોય, ભાવ ના ફરે આખો. તો દુર્ગુણોને તમે ઉપાડો ત્યારે આખો લેબાસ જુદો હોય. એ લબાચું ક્યાં લઈને ફરવો અત્યારે કે ભાઈ મારે કઈ ખબર નથી આપવો. હંમેશા ખભો આપે ને એટલે આ ખબર પણ નહીં પડે. જો દુર્ગુણને તો આપણે એ દુર્ગુણને દર્શન કર્યા, 4 જણના મોઢે બોલ્યા એટલે દુર્ગુણને ખભે ઉચક્યો, ફેરવ્યો. આ થતું હોય ઘણી વાર. એક માણસની હત્યા થઈ, ગામમાં સ્ટેબિંગ થયું, મૃત્યુ થઈ ગયું, કપડાં બદલી, લોહી બોહી સાફ કરી અને હવે ખબર ના પડે મરડો થયું છે એ રીતે એને સુવડાવી દીધો, ઠાઠડી બાંધી. અને પછી જે 4 જણા હતા મર્ડરર, એ લોકોએ ઠાઠડી ઉપાડી અને રામ બોલો ભાઈ રામ બિંદાસ બજારમાંથી નીકળ્યા. અને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ધીમે ધીમે જે બિલ્ડિંગમાંથી નીકળ્યા બધાને આખે લોચો લાગે. બીજા 4-6 જણા જોડાયા, 2-4 જણા શટર પાડી દીધા, એ જોડાયા. ધીમે ધીમે ચાલવા માંડ્યા. પછી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. બધા જોડતા ગયા, બધા આવતા ગયા દુકાનોમાંથી. પછી 2 જણાએ કીધું કે આપો, અમને ખભો આપો, અને એમને ખભો આપ્યો. એ લોકો ઊંચકીને ચાલ્યા, ઓલા નીકળી ગયા. પછી આગળ જતા બીજા 2-4 જણા જોડાયા. એ લોકો કે થોડી વાર અમને આપો, એને ઉપાડી. પોલીસને બાતમી મળી ગઈ. પોલીસ શોધતા કે આ જે લઈ જાય છે ને એમાં જ લાગે. આંકડી જીપ ઉભી રહી ગઈ વચ્ચે અને ઉભા રાખે, નીચે મૂકો, કાટલી નીચે મૂકો. અને પછી ચહેરો ને બધું જોયું, ખ્યાલ આવી ગયો કે આ જ છે, આનું જ મર્ડર થયું. પેલા 4 જણા ઉપાડે પકડ્યા, નાખ્યા જીપમાં કે આવી જાઓ અંદર, તમે એનું મર્ડર કર્યું. કે ના સાહેબ, તમે આનું મર્ડર કર્યું છે. કે ના સાહેબ, અમને ખબર નથી શું થયું. પછી જોયું કે આ જો આ બધું ચીરેલું છે. અમને ખ્યાલ નથી, અમે તો ખાલી ખભો આપ્યો. એ ગયા અંદર. તમે જોજો, મારનારા છટકી જાય અને ખભો આપનારા ટીપાઈ જાય. આવું કેટલી વાર થતું હશે. હા, માર્કેટમાં થાય ઘણી વાર, શેર બજારમાં થતું હોય ઘણી વાર. હા, ખભો આપનારા ટીપાઈ જાય, ખાંડ આપનારા હોય એ મરી જાય અને ખરેખર જે મારનાર હોય છટકી જાય. એ ગોળીબાર કરીને છટકી ગયા હોય અને જે ખભે ઉચકવા જાય એ બિચારો મરી ગયો, એ ટીંગાઈ ગયો. આવું ઘણી વાર માર્કેટમાં થાય અને આવામાં થાય. જેનો દોષ હશે એ છટકી જશે અને એના દોષને મેં ખભો આપ્યો, હું મરી જઈશ. મારે જરૂર શું એ દોષ આપવાની? દોષ દ્રષ્ટિ એવી છે કે તમે સાધુના જીવનમાંથી પણ એ દોષ દ્રષ્ટિને પકડીને દોષની ટીકાટી પણ કરી શકો. અને ગુણ દ્રષ્ટિ એવી છે કે નાના છોકરામાંથી પણ તમે એના જીવનમાંથી ગુણવત્તા જોઈ અને ગુણોનું ગ્રહણ કરી શકો. એક નાનકડો હોય, સાવ નાનો, અને એ નાના બાળકના જીવનમાંથી પણ એ વિશેષ ગુણવત્તા હોય. બસ એટલું જ અમે જોયેલું છે. આમ રાત્રે બધા સૂતા હોય ને, કડકડતી ઠંડી હતી, લક્ષ્મીવર્ધક સોસાયટીમાં હતા, શાંતિવન ઉપાશ્રયમાં, એકદમ બધું પેક કરેલું જાન્યુઆરી મહિનામાં, અને એકદમ ઠંડીના દિવસોમાં સૂઈ ગયેલા. એક મહાત્મા નાના સાધુ એ ઊભા થયા રાત્રે, દરવાજો ખોલીને બહાર તો કોઈ જઈ ન શકે એવો પવન આવે પેસેજમાં, દાદરા પાસે. એ પેસેજમાં ગયા, 2 મિનિટમાં પાછા આવીને સૂઈ ગયા. ધ્યાન ગયું હતું મારું. સવારે ઊભા થઈને પૂછ્યું, રાત્રે તમે ગયા માતૃ પછી ઇરિયાવી કર્યા તો સૂઈ ગયા? તો કે ના, હું માતૃ ગયો જ નથી. તમે ગયા હતા? તો કે ના, રાત્રે માતૃ ગયો જ નથી. હવે મેં જોયેલા, મેં પાછું યાદ કર્યું કે હા મેં પાક્કા જોયેલા, તમે આ દરવાજેથી બહાર ગયા? તો કે ના, હું માતૃ ગયો જ નથી. ઇરિયાવી ક્યાં કરવાની? પછી એક હા બરાબર, હું માતૃ કરવા નતો ગયો. નાક એકદમ ભરાયેલું હતું, એટલે ટુકડો હોય, ખેર્યું કહેવાય. નાક સાફ કરવા માટે હું બહાર ગયો હતો પેસેજમાં, બરાબર છે. એમાં ઇરિયાવી કરવાની ન હોય, પણ મેં કીધું નાક સાફ કરવા માટે આ ખેર્યું ક્યાં હતું? મેં કીધું માથા પાસે મૂકેલું જ હતું. એ લઈને તમે બહાર ગયા? કે હા, નાક એકદમ ભરાયેલું હતું, કફ જેવું છે, એટલે આમ ખેંચીને કરીએ, આમ જોરથી કરીએ, મકાન બંધ હોય એટલો અવાજ આવે કે 10 જણાની ઊંઘ બગડે. એટલે પછી બહાર ગયો, બહાર જઈ અને નાક સાફ કરી પછી સૂઈ ગયો અંદર આવીને પાછો. હવે આ શું થયું ખબર? ઊંઘમાંથી ઊભા થઈને પણ બીજાને તકલીફ ન પડે એની જાગૃતિ. આટલી નાની વસ્તુ, આટલી નાની 10 વસ્તુ તમે ભૂલી જાઓ, પણ આટલી નાની વસ્તુ હોય એ વસ્તુ જોઈને આપણને એમ થાય ખરું કે હું દેરાસરમાં ચૈત્યવન કરું તો બીજાને તકલીફ ન પડે એ રીતે કરું. હું દેરાસરમાં આંગી કરું તો બીજાને તકલીફ ન પડે પૂજામાં એ રીતે કરું. દેરાસરમાં સ્તુતિ બોલું તો બીજાને તકલીફ ન પડે એ રીતે સ્તુતિ બોલું.
હું ક્યાંય પણ આંબેલ ખાતામાં આંબેલ કરવા જાઉં તો બીજાને તકલીફ ન પડે એ રીતે આંબેલ કરું. જ્યારે આપણને કોઈ રીતે એવું મનમાં થાય કે ભાઈ 30 મિનિટમાં આંબેલ કરીને ઊભા થઈ જવું છે, બહુ ફ્લો વધારે છે, 14 છે, ચોમાસી 14 છે, હોળી ચાલે છે, આજે ઘણા બધા આંબેલ છે અને આપણે ઝડપથી ઊભા થઈ જઈએ તો બીજા ઝડપથી આવી શકે. પાછળથી આપણે તો શાંતિથી બેસવાનું. પેલા ચત્તી થાળી આંબેલ થાય, પછી ઊંધી થાળીએ બીજું આંબેલ થાય. સાહેબ પાર્ટ 1 હોય, પછી પાર્ટ 2 નાની ચણા એ બધું મૂકી રાખ્યું હોય એટલે શાંતિથી વાતો કરતા કરતા ઢોકળાના ડબકા કેવા હતા, બહુ સરસ હતા. એ ઊંધી થાળી થાય ને એટલે કેસેટનો બી પાર્ટ શરૂ થાય. જેવી થાળી ઊંધી થાય એટલે સામેવાળા કે બસ હવે 20 મિનિટ, હવે 20 મિનિટ, હવે ઊંધી થઈ થાળી, હવે 20 મિનિટ. 30 મિનિટમાં આંબેલ થઈ શકે, પણ આપણે વિચાર કરી શકીએ ખરા એક નાના સાધુમાંથી કે નાની વ્યક્તિમાંથી છે ને આટલી શીખવા મળે જો શીખતા આવડે તો, કે બીજાને તકલીફ ન થાય, કે બીજાની ઊંઘ ન બગડે એનો ખ્યાલ રાખીએ. આપણે કોઈક જગ્યાએ કોઈ પાર્કિંગ કર્યું હોય કે મૂક્યું હોય તો ઉપયોગ રાખીએ. ક્યાંય નાની ગલી હોય ને, મને ખ્યાલ છે મારી આચાર્ય પદવીઓ કીધું ને ગેલેરીમાંથી મારું નજર પડી હતી અહીંયા એ વખતેના દિવસોમાં, આગળ પાછળમાં હશે કદાચ, કોઈ ભાઈ જતા હશે અને હેલ્મેટ કરીને રસ્તામાંથી કોઈ ભાઈ આવતા હતા અને બે જણા રસ્તામાં ત્યાં 4 રસ્તા પાસે ભેગા થઈ ગયા અને સ્કૂટર ઊભા રાખ્યા બંનેને સામસામે અને એક જણે હેલ્મેટ કાઢી, બીજા હેલ્મેટ કાઢી વાતો કરતા હતા અને એક્ઝેક્ટ એનાથી 10 ફૂટ આગળ એક ગાય આડી ઊભી હતી. હવે ગાય આડી ઊભી અને બે જણા અહીંયા ઊભા રહ્યા એટલે જેટલું ટ્રાફિક આવે ને જતા આવતા બધા અટકે. અને આચાર્ય પદ્ધતિ પહેલા લગભગ આસો મહિનાની હોળી આસપાસ હશે. હોળી વખતે ભીડ વધારે હોય, તકલીફ વધારે થાય, અવર જવર વધારે હોય અને ફૂલ ફ્લો ચાલતો હોય અને 11, સાડા 11 થી લઈને 2-2:30 વાગ્યા સુધી એક સરખો ટ્રાફિક રહે. જેટલા આવે ને એ બધાએ હોર્ન વગાડવા પડે. ગાય તો ખસે નહીં કારણ કે ગાય છે અને પેલા બે ખસે નહીં કારણ કે એ ગાયની બાજુમાં છે, એ ખસે નહીં. મને છે ને અસ્થિરતા થાય ને એવું રેસ્ટલેસ આ બ્રિજ હું બેઠો ને 5 મિનિટ થઈને મને પાછો થયું જોવા દે ઓલા ભાઈ ગયા કે નહીં, તો પાછો ઉભો થયો. ભાઈ ઉભા હતા, ગાય ઉભી હતી, પાછો હું બેસી ગયો. મારું કામ થાય ને પાછો 5 મિનિટ મને જોવા દે ઓલા ભાઈ ગયા કે નહીં. મારે ખાલી એટલું જ જોઉં છું કે ગાય અને ભાઈ બેમાંથી પહેલા કોણ ઉઠે. અને તમને સાચું કહું, એકદમ સાચું ખરેખર કહું, મેં છે ને મને લાગે છે 5-6 જગ્યાએ દિવસે કિસ્સો કીધેલો. હા, જે આવે તેને બતાડ્યું અને મારી ધારણા સાચી પડી. ગાય પહેલા સમજુ નીકળી, ગાય પહેલા ખસી ગઈ, બે ભાઈઓ એમને ઉભા હતા. એટલે આપણે એમ લાગે કે આટલી અવર જવર છે, તમે 20 મિનિટથી વાત કરો, બીજા કોઈને તકલીફ ન પડે. નાના સાધુને એટલી અક્કલ આવે છે કે નાક સાફ કરવાનું હોય તો કડકડતી ઠંડીમાંથી બહાર કરી, પણ અહીંયા બધાની વચ્ચે અવાજ કરું, નાક ઘસી બહાર સાફ કરું, એના કારણે બીજાને તકલીફ ન પડે, બીજાની ઊંઘ ના બગડે, આટલી ખબર હોય તો આપણા વ્યવહારમાં એક નાનો ગુણ આપણે બીજામાંથી લઈ નથી શકીએ. આપણે શું ટિપ્પણી કરવાના બીજા માટે? એ કઈ ટિપ્પણી કરીએ? કેટલી બધી વસ્તુઓ એવી હોય છે કે જેમાં આપણે કશી વસ્તુ જોઈ જ ન હોય અને એ બધી વસ્તુઓ આપણા જીવનમાં અસર કરતી હોય. કોકના જીવનમાંથી નાની વસ્તુ લેતા ના આવડે અને આપણે એમને ઊભા ખાલી ટિપ્પણી કરતા હોઈએ આ નાની વસ્તુ છે પણ ઘણી મોટી વસ્તુ કે આપણે વાત કરી કે સાઈડમાં જઈને કરીએ જેથી જતા આવતા કોઈને તકલીફ કે પીડા ન થાય. આટલું મને ખ્યાલ છે. અમારા શરૂઆતના વર્ષોમાં ક્યાંક ટપાલ લખી હોય ને તો સાહેબ માગે ટપાલ વાંચે રીતે કવર લાવ, એડ્રેસ કવર કરી દીધું સાહેબ, કવર લાવ. કેમ? ઝીણા અક્ષર કાઢે, મોટા અક્ષર કાઢવાના, ચોખ્ખા અક્ષર કાઢવાના, કવર પર એકદમ મરોડદાર વ્યવસ્થિત અક્ષર કાઢવાના, આવા ઝીણા અક્ષર નહીં કાઢવાના. ટપાલી વાંચે કે નાકની તકલીફ હોય, સરખું વંચાય નહીં, એને આંખ ખેંચવી પડે, એને આમ અક્ષર સરખા ઉતરે નહીં, એની તો બીજા પાસે કરાવવાનું. કે એને વાંચતા હોય તો તકલીફ પડે એવું નહીં કરવાનું. રસ્તા પર બિહારમાં ચાલતા હોઈએ ત્યારે પાછળથી હોર્ન વાગે ને, નીચે આમાં સાહેબ અમને કે નીચે, હવે હોર્ન વાગે ને ત્યાં તમને ખ્યાલ હોય કે 300 મીટર દૂર છે, એને તે હોય ત્યારથી વગાડવાની. આપણે અત્યારથી નીચે ઉતરીને કાંકરા ખાવાના, આપણો અંદાજ હોય કે 300 મીટર દૂરથી વાગે છે, એ 100 મીટરમાં આવશે ને અંદર એટલે નીચે ઉતરી જશું અને 4 ડગલા નીચે ચાલીએ, એ જતો રહે, પાછા ઉપર આવી જશું. નીચે કાંકરા હોય એટલે તારે નીચે ઉતરી જવાનું. સાહેબ 300 મીટર દૂર છે, તારો અંદાજ પાકો હોય પણ એને એમ હોય કે પેલા સાંભળતા નથી, એને સંભળાવ્યું નહીં હોય, 2 વાર 3 વાર હોર્ન વગાડ્યા કરે અને એને મનમાં ઉકળાટ થયા કરે કે આટલું હોર્ન વગાડતો ઉતરતા નથી, એને ઉકળાટ થયા કરે. એ હોર્ન વગાડીને આપણે નીચે ઉતરી જવાનું. એ ભાઈ ઓકે જાઓ, બંને આપણે 4 ને બદલે 8 ડગલા ચાલશું, એમાં ફરક નહીં પડે, પણ એને તકલીફ થાય, મનમાં સંતાપ થાય ને એવું નહીં કરવાનું. આ કેટલો સરસ વિષય છે કે બીજાને પીડા ન થાય. અપરોવતાવો પંચસૂત્રમાં હેતુ બતાવે છે કે ગુણ સર્જન માટે છે ને આ જરૂરી છે. પરોપતાપ એ પોતાના જીવનમાં શાખા અને સદગુણો બંને લાવવામાં બાધક બને છે, જ્યારે અપરોપતાપ એ જીવનમાં શાખા સમાધિ બધું લાવવા માટે સાધક બને છે. તો બીજાને પીડા ન થાય એવું આપણે કંઈક કરીએ, બસ બીજાને તકલીફ ન પડે એટલું જ માત્ર. સમય સંજોગ બદલાય
તો એ સમય સંજોગ પ્રમાણે એટલું માત્ર કરવાનું આવે, બસ બીજું કંઈ નહીં કરવાનું. કેટલા સરસ મજાના પ્રસંગો હોય ત્યારે આપણા વરઘોડા નીકળે, આપણી રથયાત્રા શોભાયાત્રા નીકળે, આપણા પ્રસંગોમાં જમણવાર વગેરે થતા હોય, એ વખતે આસપાસમાં કે આજુબાજુમાં રહેનારા કે બીજા લોકોને, રસ્તા પર ચાલનારાને, રાહદારીને કોઈને તકલીફ ન થાય જોવાનું. વારે વારે સાંભળ્યા, વારે વારે વરઘોડા નીકળે એવા હવે સમય સંજોગે નથી રહ્યા. શાસનની પ્રભાવનાનું ચોક્કસ નિમિત્ત છે આ, છતાં તમે રોજ સવાર પડને કાઢો તો રોડ બ્લોક થઈ જાય. કાલે સવારે કાયદેસર પ્રતિબંધ મૂકી દે ને આપણો પાછળનો વરઘોડો કટ કરાવી નાખે, એવા કાયદા આવી જશે નહીં તો. એટલે હવે જેટલું જરૂરી હોય એટલું રાખવું, કારણ કે રોડ પરનો ટ્રાફિક વધ્યો. રોડ પરનો ટ્રાફિક એટલે તમે 5 વર્ષ પછી મને યાદ કરજો, જૂની મુંબઈ અને નવી મુંબઈ બે છે ને, બે છે, 3 મુંબઈ છે, 3 મુંબઈ, એક જૂની મુંબઈ, એક નવી મુંબઈ, એક અધ્ધર મુંબઈ. અધ્ધર મુંબઈ એટલે તમને સમજાવું કે 10 વર્ષ પછી અમદાવાદમાં જ થવાનું. એની ટાઈમ મુંબઈમાં 1 કરોડ 5 લાખ લોકો રહેતા હોય ને, તો એની ટાઈમ તમે જાઓ તો 10 લાખ લોકો અધ્ધર હોય. અધ્ધર એટલે ક્યાં? કાં તો મેટ્રોમાં હોય, કાં તો ફ્લાયઓવર પર હોય, કાં તો રેલવેના બ્રિજ પર હોય, એને અધ્ધર મુંબઈ કહેવાય. તમે ગમે ત્યારે રેશિયો તપાસો તો 90-95 નીચે હોય, 7-8 લાખ લોકો ઉપર હોય, આને અધ્ધર મુંબઈ કહેવાય. હવે 20 લાખ લોકો જૂની મુંબઈમાં હોય, 70 લાખ લોકો આ બાજુ હોય, 10 લાખ લોકો આમ હોય. નવી મુંબઈ, જૂની મુંબઈ અને અધ્ધર મુંબઈ. એવું નવું અમદાવાદ, જૂનું અમદાવાદ અને અધ્ધર અમદાવાદ આવશે, તમે જોજો. હવે અત્યારે બધું શરૂ થાય, અધ્ધર અમદાવાદનું કન્સ્ટ્રક્શન ચાલે. હવે આવો માહોલ હોય, આવો ટ્રાફિક હોય અને એકમાંથી 3 અમદાવાદ થઈ જાય ત્યારે તમે વરઘોડો નીકળો, ત્યારે કરતા આવી જાય, ચલો ઉભા રહી જાઓ, આમ હાથ કરે એટલે ઉભા રહી જાવ બધા, ટ્રાફિક જામ. અને આપણે ધીમે ધીમે ટું કરતા નીકળીએ અને બધો ટ્રાફિક રોકી રાખીએ. 1 મિનિટ પેલો દુકાને ઓફિસે મોડો પડ્યો, કાર્ડ સ્વાઈપ મોડું કર્યું, પગાર કપાઈ જાય. અડધી મિનિટ બેલ વાગ્યા પછી પહોંચ્યા, એની અટેન્ડન્સ ગાયબ, સ્કૂલ અંદર લે નહીં, બધાને મારામારી હોય. શાસનની પ્રભાવના થવાને બદલે ક્યાંક અનાદર થઈ જાય. એ ગાડી રોકીને બેઠા હોય કે તમે લોકો રોજ હવાર પડે ઢો કરતા નીકળી પડો છો અને તમે જે કોઈ તમારી ગલીમાં કરો ને રોજ અવાજ રોકો છો, એને અરુચિ થઈ જાય ક્યાંક સાધુ પ્રત્યે. અને નિમિત્ત અમે બની જઈએ, અમે બગાડ્યું ન હોય, અમે બગાડીને આગ્રહ એનો હોય ના સાહેબ તમારે સામે સાથે જવું પડે, પણ એ અમને આગ્રહ કરીને રહી જાય અને નિમિત્ત અમે બની જઈએ. આપણને વિચાર આવવો જોઈએ કે એક નાક સાફ કરતી વખતે બીજાની ઊંઘ ન બગડે એટલો ખ્યાલ રાખવાનો હોય. ચૈત્યવન કરતી વખતે બીજાને ખલેલ ના પહોંચે એનું ધ્યાન રાખવાનું હોય. તો મારી કોઈ પણ આરાધના કરતી વખતે બીજો માર્ગથી ભ્રષ્ટ ન થાય કે બુદ્ધિ દુર્લભ ન થાય એનો ખ્યાલ રાખવાનો કે નહીં, એ ખ્યાલ રાખવાનો કે નહીં, એ ભાર મારામાં તો હોય કે નહીં. આપણા જીવનમાં એ વસ્તુ આવવી જોઈએ કે એક નાના સાધુમાંથી કે નાના જીવમાંથી આ શીખવા મળે કે કંઈક શાંતિથી આપણે જોઈએ. રાત્રે 1 વાગે કૂતરા કેવા ભસતા હોય ખબર, કેવા ભસતા હોય, અને ભસે એટલે આખી ગલીમાં અવાજ આવે. ચારે બાજુની દિશામાંથી 4 રસ્તા પર ભેગા થઈને જે ભસે અને એમ થાય કે તમને મુહૂર્ત સૂઝ્યું જા, આ રાત્રે ચોગડ્યું જા, કયા ટાઈમે તમે ભસો છો. પણ એને અક્કલ નથી, એ નાચીસ વસ્તુ છે, એને અક્કલ જ નથી. એને એટલી ખબર નથી કે અત્યારે ભસવાનો સમય નથી. એ તો ભસે, એને થોડી ખબર છે કે અત્યારે ઊંઘ ના બગાડાય કોઈ નહીં. આવી એકદમ અણસમજુ અવસ્થામાં કૂતરું ગયું તો જે અણસમજણથી કામ કરે એ અણસમજુ અવસ્થામાં જાય, સમજણથી કામ કરે એ પ્રબુદ્ધ અવસ્થામાં જાય. પ્રબુદ્ધતા ત્યારે આવે છે કે જ્યારે પ્રબુદ્ધતાથી કામ કરે. અણસમજણથી કામ કરતો હોય તો સમજણની અવસ્થા સાથે અનુબદ્ધ જ ઉભો થતો. એટલે આપણે આ નાનકડો ગુણ પણ કોઈકને બધી લેવાનો કે મારા જીવનમાં ક્યાંય બીજાને ઉપતાપ થાય, સંતાપ થાય કે પીડા થાય એવું હું કંઈ જ નહીં કરું. મારી કોઈ આરાધના પણ એ રીતે નહીં જેનાથી બીજાની આરાધનામાં વિક્ષેપ ઉભો થાય કે બીજાને સંકલેશ થાય એવું મારા જીવનમાં હું કંઈ નહીં કરું. આટલું તો આપણે મનમાં રાખીએ કમસે કમ. આ એક નાની વસ્તુ છે પણ બીજા માટે બહુ મોટી વસ્તુ બને. શાસનની પ્રભાવનાનું નિમિત્ત એક ક્યારેક કોઈ જમણવાર વગેરે હોય અને એ પછી બરાબર સાફ સુથરી ન થઈ, જૈના ન પડાય અથવા તો વસ્તુ એમ પડી રહી, એના કારણે મચ્છર વગેરે થયા, કંઈ પણ થયું તો આજુબાજુવાળાને તકલીફ થાય. એટલે જેને કરતા હોય એની જવાબદારીમાં એ પણ આવે કે આવીને, અને અહીંયા તો કેવું હોય કે આવીને સીધું આ કેમ બધું આમ પડ્યું, તમે શું ધ્યાન રાખો છો, એટલે 2 જણને પકડી લેવાના. પણ હકીકતમાં જેને જમણવાર કર્યો હોય, જેમને પોતે જવાબદારી લીધી હોય, એની જવાબદારીમાં વસ્તુ આવે કે વસ્તુ જેમ આપણું ઘર હોય તો જમ્યા પછી જેવું ચોખ્ખું થાય એવું જ આંબેલ ખાતું હોય કે ઉપાશ્રય હોય કે કોઈ પણ સ્થાન હોય એવું જ સ્પષ્ટ ચોખ્ખું કરી મૂકવાનું. નહીં તો ઘણીવાર ઉપાશ્રય હોય, ઉપાશ્રયમાં પૂજન હોય તો પૂજનમાં મહાત્મા હોય ત્યારે કહી દે કે સાહેબ આવતીકાલે પૂજન છે તો આપ જરા આ બાજુ આવી જશો, મહાત્મા એ બાજુ આવી જશે. હવે મહાત્મા સાહેબ 3 કલાક આપણે તકલીફ પડશે, સાહેબ 3 કલાક આપણે તકલીફ પડશે સાહેબ, પણ મહાત્મા કે કઈ વાંધો નહીં, 3 કલાક તકલીફ પડે તો ભોગવી લઈશું. પણ હકીકતમાં 3 કલાકની તકલીફ નથી હોતી, 3 વાગ્યાથી તકલીફ શરૂ થાય. બપોરના 3 વાગે એટલે બધો સામાન આવે,
ત્રિગડું આવે એ બધું ગોઠવે, પછી રાત્રે 11 વાગ્યા પછી પેલો ફૂલવાળો આવે અને ઠક 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 ચાલુ કરે બધું. મહાત્મા બધા જપીને જાગે કે રાત્રે કોણ આવ્યું ઉપાશ્રયમાં, કારણ કે આખા રામનગરમાં એક જ મકાન એવું હોય કે રાત્રે 11 વાગે ખુલ્લું હોય, બધા ઊભી ગયા પછી દરવાજા ખુલ્લા, બીજું કોઈ મળે નહીં એટલે બધા તરત રાત્રે ફૂલવાળો આવી જાય, નીસી 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 અને જે જનાર્દન ચાલુ કરી દે. 12 વાગે 1 વાગ્યા સુધી એનું બધું ચાલે, 4 વાગે બધું લગાડી અને એ જાય અને કે સાહેબ હું જાઉં છું, હવે તમારે સુઈ જજો, હવે મને જાગવાનો ટાઈમ કર્યો 4 વાગે. 11 વાગ્યાનો જગાડતો હોય અને 4 વાગે એ બધું મૂકીને જતો રહે ત્યારે મહાત્માની ઊંઘ બગડી હોય. એ પછી સવારના બધું પતી જાય, અવર જવર પછી બધું ફળ ને વગેરે લઈને માણસ જતા રહે. હવે ઘી વાળું કે તેલ વાળું કે જે ઢોળાયેલું હોય કે જો સાફ સફાઈ સરખી ના થઈ, જમણવાર થયો હોય સરખી સાફ સફાઈ ના થઈ, તો 3 દિવસ પછી જે વિહાર કરીને મહાત્મા આવે ને બુધવારે એ કે તમારે રવિવારે ખમણ ઢોકળા બન્યા હતા? મને ખબર પડી ગઈ, કારણ કે આ બારીમાં પડ્યા, જો આ બારીના સાંકળ પાસે જો આ બારીમાં અહીંયા પડ્યા છે ખમણ ઢોકળા હજી. તો કે આમ લીધા હોય અમે લોકો 3-3, 4-4 દિવસ પછી, અહીંની વાત નથી પણ અમે જોયેલા છે, આમ રીસર રસનો વાટકો એમને પડેલો હોય, રસનો વાટકો બારીમાં મૂકેલો હોય અને લેવાનો જોઈ ગયો હોય, ચોટેલો હોય રસ, અને 3 દિવસ પહેલાનો 4 દિવસ પહેલાનો પડેલો હોય, આટલું ખમણ ઢોકળું પડેલું હોય. તમને દેખાય કે ખાધા પછી નહીં ભાવ્યું તો મૂકી દીધું, મૂકીને જતો રહે. અને આ વિરાજના એટલી મોટી થાય, ધર્મસ્થાનની શોભા હણાય અને ધર્મસ્થાન પ્રત્યેનો આજુબાજુમાં રહેનારાનો આદર તૂટે, બીજાને તકલીફ થાય જ. એટલે આપણા પોતાના વ્યક્તિગત ધોરણમાં વસ્તુ આવે, એક નાની વસ્તુ કે બીજાને પીડા ન થાય એ રીતે આરાધના કરવી, તો બીજાને પીડા ન થાય એ રીતે આરાધનાનું સ્થાન એને જાળવી રાખવું. કેસરકેરી છે કેસર કેકની જાહેર આનંદ આપે કે નહીં? આનંદ મને કહો ને ખાલી આનંદ આપે કે નહીં? પણ અત્યારે આનંદ આપતી હતી. એટલે કેસર કેકની જાહેરાત પણ એવી રીતે નથી કરાતી કે જેથી બીજાને સાંભળવામાં વિક્ષેપ થાય, બરાબર છે? આપણને આનંદ નહોતો થતો. એટલે શ્રવણ પણ એવી રીતે ન ગવાય, ક્યાંય બીજેથી મોટેલી વાતો કરતા, છોકરો ભણતો હોય એને ડિસ્ટર્બ થયા કરતું હોય, લાઇબ્રેરીમાં જતો ન હોય એનું ડિસ્ટર્બ થયા કરે, પછી ઠોકવાનો આપણે તું ભણતો નથી એટલે માર્ક્સ ક્યાં આવે છે? દરેક જણને પોતાની ભૂલ નથી જોવી, બીજાની ભૂલ જોવી અને પોતાનામાંથી નથી શીખવું. બીજાની નબળાઈ આપણે બતાવીએ એના કરતા પોતાના જીવનની આજે વ્યાપક નબળાઈઓ પેલા કાઢી નાખીએ, જેનાથી ઓવરઓલ કોઈ જીવને મોટું નુકસાન થતું હોય એ કાઢી નાખીએ. આપણે ગુણ દ્રષ્ટિ કરીને નાનકડો ગુણ શીખીએ કે બીજાને પીડા ન થાય એવી એક વસ્તુ હું મારામાંથી રાખું, બસ આટલું જ, ખાલી બીજું કંઈ નહીં. અમે બોરીવલીમાં હતા, મહાત્મા ગોઠવી વળવા જાય છે અને મને ખબર કે ઉપાશ્રયમાંથી નીકળો અને પાછળ એક દરવાજો છે, એ દરવાજામાંથી સોસાયટીમાં અંદર જાઓ, આખું કમ્પાઉન્ડ ક્રોસ કરો એટલે દરવાજો સામે બીજી સોસાયટીમાં બહાર નીકળે છે. સોસાયટીના પેલા છેડેના ગેટમાંથી બહાર નીકળો એટલે પાછળની ગલી આવે. તમે આમ આખું ફરીને જાઓ, એના બદલે અહીંથી ક્રોસમાં સીધા જતા રહો તો 1 મિનિટ 1.5 મિનિટમાં પહોંચાય, આ ચક્કર મારીને 6 મિનિટે પહોંચાય. અને મહાત્મા રોજ ચક્કર મારીને જતા હતા. મેં પૂછ્યું, ભાઈ ચક્કર મારીને જાઓ? મને કે હા સોસાયટીમાં 2 કૂતરા છે. તમે વળી ક્યાં કૂતરાથી ગભરાવ છો? તમે પોતે એટલા મજબૂત છો, તમને કઈ થાય નહીં. 2 કૂતરા હોય તો તમને ક્યાં તકલીફ? પણ કે ના તકલીફ નથી, પણ કે 2-3 દિવસ જોયું કે અહીંથી જઈએ છે ને કૂતરા એવા ફસે છે, 50 જણા જાય છે, કોઈને નહીં. પણ આ જોયે ને આ કપડા ખબર નહીં શું છે, એવા જનૂનમાં આવે, ફસે ને એવા ધસી આવે છે, એટલા જોરથી ફસે આપણને કે ભટકા ભરી જશે. કોક હટ કરે, કોક પથ્થર ફેંકે, કોક લાકડી લઈને આવી જાય, આપણે દાંડો ઠપ કરવો પડે અને ભયંકર જનૂનમાં. સવારે ગયો, બપોરે ગયો, ગઈકાલે સાંજે ગયો, આમ આ કપડા જુએ. બીજા સાધુ જતા હતા ત્યારે પણ જોયું, આ કપડા જુએ ને ખબર એને કંઈક નવું લાગે છે, એવો ભસે છે જોરથી. તો મહાત્માના શબ્દો કે મને વિચાર આવ્યો કે એ અજ્ઞાની છે, એને ખબર નથી, પણ પરમેશજીનો આટલો બધો ભયંકર તીવ્રતાથી આશાત્માના પરિણામથી એને તીવ્ર કર્મબંધ તો થતો જ હશે, અજ્ઞાનતાના કારણે પણ છતાં થતો તો હશે જ. હવે એને અક્કલ નથી, એનામાં જ્ઞાન દશા નથી કે આવું કર્મબંધ ન કરાય. આપણામાં તો જ્ઞાન દશા છે, આપણે નિમિત્ત ના આપીએ. આપણે તો ત્યાં જવું છે સામે, હું આમ ફરીને જઉં, મારે ખાલી 6 મિનિટ ચાલવાની થાય, પણ હું 6 મિનિટ ચાલું, 1 મિનિટનો ટૂંકો રસ્તો છોડીને લાંબા રસ્તે જવું, એમાં એક કૂતરાને કર્મબંધથી અટકાવી શકાય. એને નિમિત્ત ના આપું તો એને એટલો દોષ ન લાગે, એટલે હું ફરી જઉં છું. તમે ખાલી જુઓ કે બીજાને ભાવ દયા છે, એને પથ્થર ન વાગે ને એ પછી, પણ આ તો ખરી ભાવ દયા.
આવી દયા માટે સાધુ આટલો વિચાર કરે કે બીજાને સેજ તકલીફ ન પડે તો આપણે ફરીને જશું, જેથી એને પીડા ન થાય. એ અજ્ઞાનતાના કારણે પણ જોર જોરથી ભસે અને એને નાહકનો કર્મબંધ થાય. એમાં હું પણ એક નિમિત્ત આપું છું કે ભાઈ તું અહીંથી ગયો કે તને ખબર હતી ને તું જઈશ તો આ ભસે છે, તું ફરીને જાને, એને નિમિત્ત નહીં આપ. હવે આટલી આપણને ખબર છે તો આપણે નિમિત્ત ના આપીએ. આપણને ખબર હોય કે હું આમ કરીશ તો ઘરના વડીલને નથી ગમતું, તોય આપણે કરીએ. અમુક વસ્તુ આપણને ખ્યાલ જ હોય છે, માત્ર એટલું ધ્યાન રાખીએ કે એમની નજરમાં ના આવે, એમને નિમિત્ત ના આપીએ. બસ આપણે એટલું ધ્યાનમાં રાખીએ, કાળજી લઈએ, બીજાને પીડા ન થાય એટલું જ ખાલી, બીજું કંઈ નહીં. હવે કેટલાકને છે ને તે હોય સામાયિકમાં બેઠા હોય અને નૌકાવાળી ગણ્યા કરે, પણ નૌકાવાળી ગણવાને બદલે તમે ફોનમાં કેટલી મિનિટ વાત કરો છો એ ગણતા હોય. અને પછી થોડી વારે 25 મિનિટ થઈ એ ક્યારના એ જ ગણતો કે તમે ક્યારના વાત કરો છો, ક્યારના વાત કરો. હવે આપણે 2 વાર 3 વાર બધો અનુભવ પડી ગયો કે વડીલને આવી એક આદત છે કે એમનું મન રહેતું નથી, એમની હાજરીમાં એવી રીતે વાત ન કરીએ. આ ભૂલ એમની, નબળાઈ એમની, પણ આપણને ખબર છે કે એમને સંતાપ થાય છે, એમને નિમિત્ત ના આપીએ તો તકલીફ ક્યાં છે? આટલું ખાલી નાનકડું શીખવાનું છે ને મહાત્માના જીવનમાંથી કે એમણે કૂતરાની ભાવ દયા ચિંતવી તો હું ઘરના વડીલની ભાવ દયા ન ચિંતું, એટલું ન કરું. કૂતરો ભસે છે એ પોતાની અજ્ઞાનતાના કારણે ભસે છે, પણ સામે પક્ષે જો જ્ઞાની હોય, સમજુ હોય તો એની અજ્ઞાનતાને ઓવરરૂલ કરી શકે કે ભાઈ હું નિમિત્ત જ નહીં આપું, તને ભસવાની તક જ નહીં મળે. એવી રીતે ક્યાંક કોક પોતાના વાતમાં હોય, ભાઈ તમે સામાયિકમાં જો તમે તમારા મળ્યો, બહાર શું ચાલે મારે ક્યાં જોરો, જીવ ભરે છે ક્યારના. એ નૌકાવાળી ગણતા હોય, નૌકાવાળી સામાયિકમાં બેસીને ગણતા હોય તો સામાયિક ક્ષમતા માટે છે અને સખત વિષમતા આખી સામાયિકમાં થાય. 7 ને 5 સામાયિક લીધી ને 8 ને 5 સુધી આખા દિવસની સૌથી વધારે એસિડિટી ત્યારે હોય, પડ્યા જ કરતું હોય. કારણ શું હોય? 7 ને 5 સામાયિક લીધી, 7 ને 10 ઘરે રૂમમાંથી બહાર નીકળી તો પૂજા કરવા ગયું. આ પૂજા કરવા ગયા અને પંખો ચાલુ લ્યો, હું સામાયિકમાં છું. હવે પોતાને હું સામાયિકમાં છું તો હું બંધ કરી દઉં. આ પૂજા કરવા જતા રહ્યા, પેલો બાજુના રૂમમાં સૂતો છે એટલે ત્યાંય પંખો ચાલુ, અહીંયા કોઈ નથી એટલે પંખો ચાલુ. એ પંખો ચાલુ રાખીને પૂજા કરવા ગયા અને પછી 35 મિનિટ શાંતિથી પૂજા કરીને આવ્યા. આપણે કે શું કરવા ગયા હતા તમે પૂજા કરવા? તો હા કે ક્યાંની લાઈટ બળતી હતી તમને ખબર ના પડે? હા કે ખ્યાલ બાર ગયું. શું ખ્યાલ બાર ગયું? આપણે લાઈટ બળતી હતી આપણે ખબર ના પડે એ બને. હું એમ કહું છું કે ઘણી વાર છે ને ગેસ બળે આવી રીતે તો પણ થાય. બેન ફોન પર વાત કરે છે અને ગેસ ચાલુ રાખીને કોઈનો ફોન આવ્યો ને ફોન પર વાત કરવા ગયા અને પછી જો ગેસ ચાલુ ને ચાલુ છે, ફોન ચાલુ ને ચાલુ છે, અહીંયા ગેસ બળે છે, અહીંયા ફોન બળે છે, આ બે કહું છે જે જીવ બળે છે ને સૌથી મોટું. ગેસ બળે ત્યારે જીવ બળે, લાઈટ બળે ત્યારે જીવ બળે, પંખો બળે ત્યારે જીવ બળે. જીવ બળે ત્યારે શું બળે? ત્યારે શું બળે? અંદર જેમ થવું જોઈએ કે આ શેના કારણે બળે છે? એક નાની વસ્તુ કે બીજાને આવું નિમિત્ત ના આપીએ. કોઈ આરાધના કરતું હોય આવું નિમિત્ત આપું છું તો એમની આરાધનામાં વિક્ષેપ ઉભો થાય છે, એ હાજર હોય ને ત્યારે એવું નિમિત્ત નહીં આપવું. એવું નથી કે આપણે વાત જ ન કરવી, પણ વાત કરતી વખતે એવો ખ્યાલ રાખીએ કે એમને નિમિત્ત ના આપીએ. બસ આટલો ખાલી ઉપયોગ રાખીએ તો આપણે નથી કરી શકતા. છોકરાને આદત હોય બ્યુગલ લઈને વગાડે, અવાજ કર્યા કરે, પીપુડા વગાડ્યા કરે બપોરે, પણ આપણે કહીએ કે જો અત્યારે દાદાજી સુતા છે અત્યારે અવાજ નહીં કરતો. દાદાજીને વિષેપ ના પડે એટલે પીપુડું વગાડશે, ત્યાં બાજુમાં જઈને વગાડ, ઉપરથી વગાડ, અત્યારે દાદાજી સુતા છે ત્યારે નહીં વગાડતો. આપણે ધ્યાન આપીએ છીએ. એ જ રીતે કોકને પોતાના મનની પ્રસન્નતામાં વિક્ષેપ ઉભો થાય એવું નિમિત્ત નહીં આપવું. એક સાધુના જીવનમાંથી શીખવા મળે ને કે કૂતરાને પણ વિષમ ભાવમાં જાય એવું નિમિત્ત એક સાધુ નથી આપતા. એ માટે 1 મિનિટને બદલે 7 મિનિટનું ચક્કર મારવા તૈયાર થાય ઉનાળામાં, તો બીજાની ભાવને આપણે ન ચીંધી શકીએ. આ ગુણ ગ્રાહકતા છે. ગુણના ગ્રાહક બનીએ, દોષો લઈને ફર્યા કરીએ એના બદલે કોકને જીવનમાં ગુણ જોયો એને ખભે ઉપાડીને ફરીએ ને. જીવનમાં કોકની 10 નબળાઈ વસ્તુ જોઈને નબળી વસ્તુ ઉપાડીને આપણે ફરીએ છીએ. એના બદલે 4 સારી વસ્તુ જોઈ અને 4 સારી વસ્તુ જોઈને ફરવાની. દરેક ટેવ પાડો. દર અઠવાડિયે 5 મિનિટ માટે ઘરના બધાને ભેગા કરી અને બધા ભેગા થઈને બેસવાનું અને આ અઠવાડિયામાં ફાઇન્ડ આઉટ, વીકલી ફાઇન્ડ આઉટ રજૂ કરવાના. આ અઠવાડિયામાં મેં એક વિશેષતા જોઈ, એ શું વિશેષતા હતી મારે રજૂ કરવાની કે આ ભાઈ છે એમના બાપુજીને રોજ સાંજે પ્રતિક્રમણમાં અને સવારે વ્યાખ્યાનમાં લેવા આવે છે, મૂકવા આવે છે. આપણા સંઘમાં એવા ઘણા હશે પણ આ ભાગ્યશાળી મારી નજરમાં આવ્યા. આ એક ફાઇન્ડ આઉટ. બીજું એક ફાઇન્ડ આઉટ કે આ ભાગ્યશાળી છે એ આટલા સાધુ સાધુની સેવા કરે છે. આ ભાગ્યશાળી છે એ પાઠશાળામાં આટલો ભોગ આપે છે. આ ભાગ્યશાળી છે રોજ એટલું ભરે છે. આ ભાગ્યશાળી આટલી સરસ સેવા કરે છે. આ ભાગ્યશાળી વિરાસતમાં આવી કાજો લેવાનું, અંગુષ્ઠા કરવાનું બધું જાતે કરે છે, આટલું ધ્યાન આપે છે. આ ભાગ્યશાળી બાજુના 3 નાના નાના ઉપાશ્રયમાં સાધ્વી જીવન ત્યાં રોજ પૂછવા જાય, સાહેબ કંઈ કામકાજ છે એટલે એટલું પૂછવા જાય.
આવી નાની નાની વસ્તુ વિશેષતા હોય ક્યાંક જોઈ હોય એ આપણે માત્ર રજૂ કરવાની, વીકલી ફાઇન્ડ આઉટ. સારી વસ્તુ હોય એને રજૂ કરવાની. આપણે નબળી વસ્તુ તો આવતાની સાથે પહેલા પગમાંથી ચપ્પલ કાઢીએ એ પેલા રજૂ કરી દઈએ. સાંભળ્યું? પેલાનું તૂટી ગયું. આવતાની સાથે ચપ્પલ કાઢ્યા એ પેલા કોકનું તોડી નાખીએ. આપણે એવું કરીએ. સાંભળ્યું? 20 લાખ લઈને ફરાર થઈ ગયો, ખબર નથી ક્યાં ગયો, ગુમ થઈ ગયો. પોતે જ 4 જણા 20 લાખ લઈને જતો રહ્યો. શું વાત નથી? હા, ખબર જ નથી. હવે આવું તો કઈ નહીં ચાલ્યા કરે, દુનિયા છે. પણ એ જે આવે ને આવતાની સાથે, સાંભળ્યું, તરત શરૂ થઈ જાય. હવે આવું આ ફાઇન્ડ આઉટમાં જ આવે. એના બદલે વીકલી ફાઇન્ડ આઉટ, અઠવાડિયામાં એક વસ્તુ શોધવાની. એક કેટલી વસ્તુ હોય છે. આમ ખૂણે ખાને અમે જઈએ ને, અમને આ બેનિફિટ બહુ થાય, કારણ કે અમારે વિચરણ હોય, પણ બહુ થાય. નીકળ્યા હોય મુંબઈથી અમદાવાદ પહોંચે ને ત્યાં સુધીમાં 8 અઠવાડિયા થાય તો 800 જાતની નવી વસ્તુ અમને ચોક્કસ જોવા મળે. કારણ કે ઘણા બધાના પરિચયમાં આવવાનું બને. જોઈએ ત્યારે ખબર પડે. પાલિતાણામાં ઉપર જઈને કોઈ ભાઈ મૂકી આવે, કાર્તિકી પૂનમ આવે ને 500 નવી પૂજાની જોડ દર વર્ષે મૂકી આવતા હશે. એટલા માટે કે લાલ પીળી નહીં, આ વ્યવસ્થિત તમે પહેરો એવી. એટલા માટે ઉપર ચડ્યા પછી કોકને થયું કે ઓહો મારી પૂજાની જોડ તો 15 રૂપિયામાં ભૂલી ગયો, અથવા ઉપર ચડ્યો ત્યારે ગણતરી નહોતી પૂજાની, ઉપર ચડ્યા પછી ભાવ જાગ્યા અને લાલ પીળી પહેરવી નથી તો એને આપી દેવાની. કોઈ ઉપર આવ્યા પૂજાની જોડ આખી પાછી થઈ ગઈ તો આપી દેવાની. ઉપર આવ્યા પછી ખબર પડે કે જોડની જરૂર છે તો આપી દેવાની. પણ એને આપવાની, એ પાછી આપે તો ઠીક, લઈ જાય તો વાંધો નહીં. અને એવી લાલ પીળીની વ્યવસ્થિત લોકો પહેરે એવી 500 પૂજાની જોડ દર વખતે મૂકી દેવાની. એક જણ 7મી જાત્રામાં, એટલે બીજા દિવસે 6ઠી 7મી કરતા હતા, ઉપર પહોંચ્યા ને ખબર પડી કે પૂજાની જોડ રહી ગઈ છે. હવે શું કરે? એ વખતે એ કોઈએ કીધું કે આવી રીતે પૂજાની જોડની વ્યવસ્થા હોય છે તો એના મને લાલ પીળી ન ભાવે, એ ન ભાવે. અરે કે ના ના, એકદમ વ્યવસ્થિત પટ્ટીવાળી સારી જોડ છે. ત્યાં જોઈ તો કે હા આ જોડ ચાલશે. એ જોડ 7મી જાત્રા વખતે એમણે વાપરી અને એમાંથી પૂજા કરી. હવે જો ખબર પડે પેલા ભાઈને, નાચે નહીં. 7મી જાત્રા વખતે કોકે આપણી પૂજાની જોડ વાપરી. આ કેવો સરસ. હવે આવું જો ફાઇન્ડ આઉટ આપણે રજૂ કરીએ કે પાલિતાણામાં આવી રીતે કોઈ સુકૃત કરે છે, કોઈ ભાઈ મુંબઈ રહે અને ખંભાતની અંદર આટલી મોટી 16 બાસ્કેટ ભરીને ફૂલ આવે, એક દેરાસરમાં ઉભા રહે, દરેક બાસ્કેટ પર સ્ટીકર મારેલું હોય કે ભાઈ ભોયરા પાડો, માણેક ચોક, એમ લખેલું જ હોય અંદર. તો એક એરિયાના સ્ટીકર મારેલા હોય, એરિયામાંથી આવે અને બાસ્કેટ લઈ ભાઈ જતા રહે. આ શેનું છે? એક ભાઈએ જગ્યા રાખી છે, 4 માળી રાખ્યા છે, ત્યાં ફૂલ ઉગે છે. બધા ફૂલ રોજે રોજના તાજા ફૂલ આ 16 બાસ્કેટમાં અહીંયા આવે અને આ 16 બાસ્કેટ સપ્લાય થાય. એમાંથી 75 દેરાસરના 2800 ભગવાનની પૂજા થાય. તો એ માટે આ ભાઈએ એ ભાઈ કહે છે કે અમે એવા પાપી છીએ, એવા ખૂણામાં મુંબઈમાં ભરાણા છીએ કે અમને આવો બધો લાભ મળે નહીં, તો આ લાભ અમને મળે એ માટે મેં આ વ્યવસ્થા કરી. હવે ક્યાં રહે છે અને ક્યાં વ્યવસ્થા કરી, કલ્પના ના આવે. કેવો સરસ લાભ લીધો, કલ્પના જ ન કરી શકાય કે આવી વ્યવસ્થા તમે કરો છો. એ સાહેબ માત્ર રકમ ખર્ચી નાખી, પણ એકદમ આનંદ થઈ જાય. આવું વીકલી ફાઇન્ડ આઉટ, ખાલી માત્ર પોતાના સ્થાનમાં. એક ભાઈ રહેતા હોય, એનું ગામ દેશમાં, અને દેશના ગામમાં 35-40 ઘર ખુલ્લા હોય. કાયમ માટેનો નિયમ, મારા ગામમાં ઉપાશ્રયમાં સામાયિક કરે એટલે 10ની પ્રભાવના, પ્રતિક્રમણ કરે 20ની પ્રભાવના, પાઠશાળામાં આવીને ગાથા કરે 10ની નોટ તરત જ, આંબેલ કરે એટલે 50ની નોટ, અને રેગ્યુલર કોર્સમાં એટલે આ બધું તમારે, હા રેગ્યુલર સાહેબ, આંબેલમાં, સામાયિકમાં, પ્રતિક્રમણમાં, બધામાં 35-40 ઘરમાં રોજના 72-75 પ્રતિક્રમણ થાય. 17-18 ભાઈઓ અને 50-55 બહેનો. આ રોજના પ્રતિક્રમણ, રોજનું પ્રતિક્રમણ એટલા થાય. એટલે લોકો આવીને કરે છે. કોઈ મોડા આવે તો 2 જણા મોડા આવીને પણ કરે 8:30. એ રોજના 70-80 સામાયિક દિવસના ટાઈમે થઈ જાય, કારણ કે પ્રભાવના છે. અને રોજના 40-50 બાળકો ભણે 35 ઘરના નાનકડા ગામડામાં, તાલુકા કક્ષાનું નથી એવા ગામડામાં ભણે. કારણ કે બેઠો એક માણસ બોલે તમારો વાર્ષિક બજેટ, મને કે પાલિતાણા જવું અને 1,25,000 મણમાં પ્રક્ષાળનો ચડાવો લઈ અને નીચે 6.5 લાખ ભરી દઉં છું, બસ એમાં મને પ્રક્ષાળ કરવા મળે છે. અને આ 6.5-6.5 લાખમાં આખું વર્ષ મારો સંઘ દોડતો રહે છે. કે મેં સાહેબ નક્કી કર્યું કે અમે લોકો બોલીએ ને ત્યારે રમતમાં બોલી જઈએ, પૈસાની અમારે વેલ્યુ નથી, બોલી જઈએ. પણ વિચારો કે મારો નેટિવ પ્લેસ મેં છોડ્યું પણ ગામ આખું ધબકતું રહે. આખા ગામને એકલ પંડે આખું ધબકતું રાખે. એની પાઠશાળા, એનું આંબેલ ખાતું, એનું સામાયિક પ્રતિક્રમણ બધું. અને એવરેજ તમને સમજાવું, 6-7 લાખ રૂપિયા એ 30-35 ઘરમાં જાય ને, ઓન એન એવરેજ 25,000 એકાદ ઘરમાં ગયા. થોડાક નબળા દુબળા હોય એને વર્ષે 25,000 એના ઘરમાં આવે. એટલે અલ્ટિમેટલી પ્રોત્સાહન સાધ્રમિક ભક્તિનું પણ થાય, જે આમે લેવાનો જ નહોતો. એ આડકતરો વિધાન બેનિફિટ કેટલો મોટો. હવે આપણને એમ થાય કે મારા માદરે વતનમાં આ વસ્તુ હું ગ્રહણ ના કરી શકું,
એક વીકલી ફાઇન્ડ આઉટમાં આવી વસ્તુ આવે નજરમાં કે આવી વસ્તુ મારા જીવનમાં ના આવે કે ગામમાં મારું વતન છે ત્યાં પણ 5, 15, 17 ઘર છે, ચાલ મારા ગામની અંદર હું આ વ્યવસ્થા કરી દઉં, મારા ગામમાં આવી સુવિધા કરી દઉં, તો જેના કારણે મારા ગામના લોકો બધું સરસ રીતે કરી શકે. મારા ગામનો એક પણ માણસ એ આરાધના કરે એનું પ્રોત્સાહન મારા તરફથી. પુણ્ય અહીંયા હું લઈને આવ્યો છું અને અહીંયા મારું સરસ ચાલે છે, તો મારા ગામની અંદર, વતનની અંદર કે આસપાસ અને સંઘની લાગણી હોય ને ત્યારે તો એ માણસ વતન નથી જતો, મારે કોઈ ગામ પકડવું. મારા ગામમાં તો એવી વ્યવસ્થા જ નથી. હવે હું આપું તો કોને આપું? તો જે ગામમાં આવી વ્યવસ્થા થઈ શકતી એ ગામમાં આપો, તો ના પડે એ પાછું મારું ગામ નથી. એ પાછું મારું ગામ નથી. બોલો, ચાઇના ગામ છે કોઈનું? મૂળ ચાઇનાના ખરા અહીંયા કોઈ? મૂળ ચાઇનાના થવું હોય તો શું કરવું પડે? પાણી નાખ્યા વગર, સાકર નાખ્યા વગર નીચો 4 લીંબુ ખાવા પડે. સમજ્યા તમે? પછી મોઢે સોજા આવે ને પછી મૂળ ચાઇનાના લાગો. હવે ખ્યાલ આવ્યો? મૂળ ચાઇનાના થવા માટે શું કહેવાનું? મૂળ ચાઇનાનું કોઈ નથી. હવે મને કહો કે ચાઇનાના માલનો વેપાર ધંધો કરતા એવા કેટલા છે? ઢગલો. મૂળ ચાઇનાના નથી તો ચાઇના સાથે વેપાર ધંધો કેમ કરો છો સાહેબ? એ આપણું કામ નથી. ચાઇના તમારું છે. વેપાર ધંધામાં કોઈ જાતના વતનના બંધન હોતા નથી કે ગામ પરગામ, દેશ પરદેશના બંધન હોતા નથી. રૂપિયા દેખાય ત્યાં કરવાનો, તો લાભ દેખાય ત્યાં કરવાનો. પછી સૌરાષ્ટ્ર હોય, કાઠિયાવાડ હોય, કચ્છ હોય, રાજસ્થાન હોય, મોટી મારવાડ હોય, નાની મારવાડ હોય કે ઉત્તર પ્રદેશ હોય, ગમે તે હોય, મને લાભ દેખાય કરી લેવાનો, ફટાકડતો લાભ લેવાનો. આ દ્રષ્ટિ રાખી અને ગામની અંદર કે ગામ કોઈ એવા ગામમાં આવી સરસ સ્કીમ મૂકી હોય કેવું દોડતું થઈ જાય તંત્ર. એક ગુણવત્તા લેવાની કે દૂર બેઠેલો કોઈ માણસ આ રીતે સરસ સુવિધા કરતો હોય તો ચલો હું પણ એક આ સરસ સુવિધા કરીશ અને આવો લાભ હું લઈશ. બસ બીજું કંઈ નહીં. આવી નાની નાની વસ્તુઓ વીકલી ફાઇન્ડ આઉટ, સરસ અઠવાડિયામાં એક સરસ વસ્તુ લાવી અને ઘરમાં રજૂ કરવાની. એક સરસ વસ્તુ, સમાચાર એ ક્યાંથી લાવવાના? આખા અઠવાડિયામાં એક સારા સમાચાર ન મળે આપણને 6 મહિના સુધી કરી જુઓ અને મને કહેજો ઘરનું વાતાવરણ. બધાને છે ને સારા સારા ભાવો જાગશે. 6 મહિના સુધી કરો, 24 વસ્તુ જાણવાની છે. ઘણી વ્યાખ્યાનમાંથી જાણવા મળશે, ઘણી વાંચનમાંથી જાણવા મળશે, કોઈ મહાત્મા પાસે જાણવા મળશે. એક વ્યાખ્યાન સાંભળો એટલે 4 અઠવાડિયાની યાદ થઈ જાય તમારે કે ચલો 4 અઠવાડિયા સુધી કંઈક કેવા કામ લાગશે. પણ આ વીકલી ફાઇન્ડ આઉટથી ઘરના લોકોને સારી સામગ્રી પ્રોવાઈડ થાય. બેસી અને 4 સારી વસ્તુ રજૂ કરવાની કે આપણે આ કરવા જેવું છે, આપણામાં આ લાવવા જેવું છે. બસ આટલું ખાલી કરો તો ગુણ દ્રષ્ટિ કરવાશે અને આપણા જીવનમાં ગુણો આવશે. બીજાના જીવનમાં સારી વસ્તુ હોય એને ગ્રહણ કરવાની, પછી એના ઊંડાણમાં ઉતરવાનું નહીં કે સારું શેના કારણે છે. ખરાબ વસ્તુ હોય એને ટીકા ટિપ્પણ કે ગ્રહણ કંઈ નહીં કરવાનું. એ કોઈ સંયોગના કારણે, એના સંસ્કારના કારણે, એના અલ્પ પુરુષાર્થના કારણે કે એની વિષમ કર્મ પરિણતિના કારણે હશે, આપણે એમાં ટીકા ટિપ્પણ કરવી નથી. એનો વ્યવહારથી એના દૂષણને જોઈને નિંદા ટીકામાં નહીં પડવું. આપણા પ્રમાદ, આપણી શિથિલતા કે આપણા દૂષણને વ્યવહારથી જોઈ અને કયા કારણસર આ પ્રમાદ કર્યો કે દોષ સેવ્યો એના જસ્ટિફિકેશનમાં ના પડવું કે દોષ એ દોષ છે, એનો સ્વીકાર કરીને સુધારો કરવો. અને જે આરાધના કરું છું એ આરાધના આંકડો છે, ડેટા એન્ટ્રી છે, પણ એ આરાધના કરી અને માત્ર આત્માને છેતરવાનો નહીં કે હું ઘણો આરાધક છું. આરાધક ભાવ મારામાં વિકસ્યો કે કેમ એ જાતની તપાસ ખાસ કરવાની. આ 4 સર્જરી સૂત્રોને ખાસ અમલમાં મૂકજો એવી ખાસ ભલામણ. આવતીકાલે સવારે તપોવન તરફ વિહાર થશે. 8 દિવસ પરમ દિવસની તપોવનમાં છોકરાઓની શિબિર શરૂ થશે અને એ પછી પાછા અમે અમદાવાદ તરફ આવશું. મહિનો લગભગ અમદાવાદમાં છીએ અને એ પછી ગાંધીનગર જતી વખતે લગભગ અહીંયા થઈને અનુકૂળતા હશે પ્રમાણે જવાનું કરશું. અનુકૂળતા મુજબ ત્યારે 4-5 દિવસ અનુકૂળતા હશે તો અહીંયા રોકાઈને પછી ત્યારે ગાંધીનગર પાછા જશું. નવું કંઈક સર્જરી કરવાની હશે કે ટાંકા લેવાના બાકી રહી ગયા હશે તો પોસ્ટ સર્જરી સેશન પછી ત્યારે આપણે કરી દઈશું. આંબાવાડીમાં જેમ ચોમાસું કર્યું એમાં આનંદ આવ્યો, સાબરમતીમાં ચોમાસું કરીએ ત્યારે આનંદ આવે. અમારે નગર સાથે છે ને લેણાદેણી થઈ ગઈ એમ ઘણાને મનમાં થતું. રામનગરમાં થયું, પછી નહેરુનગરમાં થયું, હવે ગાંધીનગરમાં છે. એટલે પાછળ નગર આવતું હોય ને એ બધા પાછળ પડે કે હવે અમારું નગર બાકી છે. એટલે બધા આવતા હોય. ગિરધરનગર વાળા આવ્યા, કૃષ્ણનગર વાળા આવ્યા કે સાહેબ અમારી પાછળ નગર આવે છે. રામ આવે તો કૃષ્ણ આવે, ગાંધી આવે તો નહેરુ આવે, બધા આવતા હોય આગળ પાછળ. પણ એક વાંચનનો, શ્રવણનો રસ કેળવેલો હોય ને તો એમાંથી નવું શીખવા મળે છે. કેટલા બધા જીવનનો પરિચય કે ચોમાસામાં હતા તે વખતે પાયો નાખ્યો ત્યારે 12મી હોળી, 16મી હોળી, 14મી હોળી સુધી પહોંચ્યા હોય એટલે કંઈ કરતા નહોતા. આંબેર ખાતું કોને કહેવાય કશી ખબર પડતી નહોતી અને આંબેરમાં ચડી ગયા તો ચડી ગયા. એ વખતના પાયાની વાત કોઈને કરીએ તો હજી કોઈને મગજમાં બેસતું નથી કે એક સાથે 750 જણા, 760 જણા એક સાથે, ટોટલ તો 900 ઉપર હતા 2-3 બેચમાં, પણ 750 ઉપર એક સાથે કોઈ પાયા નાખે એવા માટે ચડી ગયા હતા કે તું પાયો નાખેશ, તું પાયો નાખેશ. પેલા એમ પૂછતા હતા
પછી વાતાવરણ એવું થઈ ગયું, તું પાયો નથી નાખતો, તું પાયો નથી નાખતો, ઊંધું પૂછતા હતા. પાયા વગરનો હોય તો મને આખું મકાન કાચું એવું લાગે. એવા લોકો જીવનમાં પાયો નાખીને બેસી ગયા. આજે 12મી 14મી 16મી ઓળી સુધી પહોંચી ગયા, જેને જિંદગીમાં આંબેલ શું કહેવાય કશી ખબર નહોતી રાખી. 25 35 40 વર્ષ એમને કાઢ્યા હતા, આજે કેવા આગળ વધ્યા છે. અને આ એટલી નાની વસ્તુ છે કે એક પકડાઈ તેમાંથી આગળ ડેવલપમેન્ટ થયું. કશું ભણતા નહોતા, એકવાર પાઠશાળા શરૂ કરી અને રેગ્યુલર ભણતા થયા તો કોકના વિચાર થઈ ગયા, કોકના પ્રતિક્રમણ પૂરા થઈ ગયા, આગળ વધ્યા છે. એટલે નાની નાની સારી વસ્તુ જીવનમાં પકડી રાખવી અને એને કાયમ ટકાવી રાખવી. એ ટકાવી રાખશો તો જીવનમાં આગળ વધાશે. અને સારા ઉત્તમ આરાધનાના પરિણામો આપણામાં લાવવા માટે ગુણ દ્રષ્ટિએ સૌથી મોટું માધ્યમ છે. જેમ જીવનમાં કોઈને પણ પ્રવેશ કરવો હોય ને તો બહારનું જોઈએ, દિવાલ ન ચાલે. દોષ એ દિવાલ છે, માથું ભટકાય. અને દરવાજો જે ગુણ દ્રષ્ટિએ દરવાજો છે એમાંથી અંદર પ્રવેશ કરી શકાય. એટલે શાસકમાં પણ પ્રવેશ ત્યાંથી થાય છે અને કોઈના જીવનમાં પણ પ્રવેશ ત્યાંથી થાય. ગુણ દ્રષ્ટિ ખાસ કેળવજો. પોતાના ગુણનો અહંકાર ન થાય, બીજાના ગુણનો અનુરાગ કરવાનું ચૂકાય નહીં, પોતાનો દોષનો બચાવ ન થાય અને બીજાના દોષની નિંદા ન થાય. આ 4 વસ્તુઓનો ખ્યાલ રાખવા માટે 4 સૂત્રો ધ્યાનમાં રાખવાના કે પોતાના જીવનમાં ડેટા એન્ટ્રીને બદલે નિશ્ચય નહીં લગાડવાનો, પોતાના વિરાધનામાં વ્યવહાર નહીં લગાવવો, બીજાના ગુણોનું ગ્રહણ કરતી વખતે વ્યવહાર નહીં લગાવવાનો, બીજાના દુર્ગુણોનો ટીકા નિંદા કરતા પહેલા નિશ્ચયથી વિચારવું કે આત્મા શુદ્ધ છે, એનો પુરુષાર્થ, એની કર્મની પરિણતિ, એને મળેલા સંયોગોની મર્યાદા કે અત્યારે એક્ટિવેટ નથી થતો, બાકી એન્કેશ કરશે તો રોકડું આવશે સિદ્ધત્વ બાદ. હવે અત્યારે જીવને થોડુંક અંડર પ્રોસેસ છે, એટલે અંડર પ્રોસિજર હોય ત્યારે કોઈ કાયમી અભિપ્રાય ન અપાય. માપ બદલાશે, નવી બંડી ત્યારે બનાવશું, એ પૂર્ણતા પ્રાપ્ત કરશે. અત્યારે પ્રોસિજર ચાલુ છે, ચા માટે દહીં માટે કોઈ પ્રોસેસ ચાલુ અત્યારે ટિપ્પણી ન કરાય. એમ આપણે બધા ચૂલે ચડેલા છીએ, બધા ચૂલે ચડેલા છીએ. સિદ્ધત્વ પ્રગટ થાય ત્યાં સુધી આ ચૂલે ચડેલા છીએ. પાપ અંદર પડ્યા છે, 3 ઉકાળ આવે પાણી અચિત થાય. એમ આપણે એક ઉકાળો આવી ગયો છે, બીજો બાકી છે, કોઈને ત્રીજો બાકી છે, કોઈને પોણા પણ થઈ ગયા, સેજ બાકી વરાળો નીકળી રહી છે અને તરત ગેસ બંધ કરે અચિત થઈ જશે. એટલે આપણને ચૂલે ચડેલા છીએ, સિદ્ધત્વ તરફ આપણો પર્યાય આગળ વધી રહ્યો છે. એમાંથી કોઈ પણ જીવની નિંદા ટીકા કરવી નહીં અને ગુણ ગ્રહણ કરવામાં કાચા પડવું નહીં. આટલો ખાસ પુરુષાર્થ કરજો. ધન્યવાદ.